હેલો ફ્રેન્ડ્સ, લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ફરીથી આપણે ઇકોનોમિક્સ સબ્જેક્ટને સરળ ભાષામાં સરળ રીતે સમજવા આપ સૌ મારી સાથે જોડાઈ ગયા છો મિત્રો. ઝડપથી નવા મિત્રો આવે એ પહેલા આપણો લેક્ચર છે એ શેર કરી દો મિત્રો. મારું નામ છે સુરજ ભટ્ટ. જે નવા લોકો છે એ લોકોને ખ્યાલ નહીં હોય, જૂના આપણા વિદ્યાર્થી મિત્રો છે એને ખ્યાલ જ હશે. મારું નામ છે સુરજ ભટ્ટ. હું છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ડમાં સંકળાયેલો છું. પોલિટી, ઇકોનોમી, જીઓગ્રાફી અને કરંટ અફેર્સ એ મારા પકડના સબ્જેક્ટો છે. અને આપણે જે નવી એક ટેલિગ્રામ ચેનલ છે આપણે લોન્ચ કરેલી છે, એમાં જુદા જુદા આપણા બધા જ લેક્ચર એમાં મૂકેલા છે. ઉપરાંત એની લિંક એમાં મૂકેલી છે અને એની પીડીએફ તમારે જોતી હોય તો મિત્રો સુરજ ભટ્ટ @academy ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે તમને આપણા જે વિડીયોની પીડીએફ છે અને વિડીયોની લિંક છે. અન્ય ઉપરાંત કોઈ પણ એમાં ક્વિઝ પણ ચાલુ રહેતી હોય છે ડેઈલીની એકાદ. તે આપણે 5 થી 6 પ્રશ્નો ડેઈલી મૂકીએ છીએ, એમાં તમે આન્સર આપી શકો છો. અને જુદા જુદા કંઈ પણ મટીરિયલ આપણા સબ્જેક્ટ રિલેટેડ હશે તો એમાં મૂકવામાં આવશે. તો ખાસ મિત્રોને વિનંતી કે આપણો જે ટેલિગ્રામ ચેનલ છે એ જોઈન કરવાનું ભૂલે નહીં. હવે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હોય સ્ટ્રક્ચર્ડ વેમાં, તેના માટેનું તમે બેસ્ટ પ્લેટફોર્મ છે. નવા મિત્રો માટે આ સૂચનાઓ છે. જૂના મિત્રો છે એ બીજા લોકોને શેર કરશે અને નવા મિત્રોને આ લેક્ચરનો લાભ આપવા આપણો જે ઉદ્દેશ્ય છે, લેક્ચરનો લાભ છે એ વધુ ને વધુ લોકો સુધી પહોંચે સરળ રીતે સમજવા માટે આ ઇકોનોમી બેસ્ટ સબ્જેક્ટ છે. ઇકોનોમી નો આ બેસ્ટ લેક્ચર તમને અહીંયા હું પ્રોવાઈડ કરી રહ્યો છું. પ્લસ કે આપણે કેવી રીતે ઇકોનોમિક્સની તૈયારી કરવી, ઇકોનોમી આપણે જીપીએસસીમાં કેવી રીતે પૂછાય છે, એનું સ્ટ્રક્ચર્ડ વેમાં આખું કોર્સનું છે એ આપણે સંકલન કરી અને ટોટલ આપણે ફેઝ બનાવેલા છે. એ 10 ફેઝમાં આપણે કામ કરીએ છીએ. એ 10 ફેઝમાંથી અત્યારે આપણે ચોથા ફેઝ ઉપર પહોંચી ગયા છીએ મિત્રો. તો સંપૂર્ણ સિલેબસ તમારે કેવી રીતે ખતમ સરળતાથી કરવો અને એ સિલેબસ ખતમ કર્યા બાદ ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરવા. સિલેબસ તો સંપૂર્ણ થઈ જાય છે, આપણે રીડિંગ તો કરી લઈએ છીએ, પણ એ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવા એ બધા જ પ્રકારનું સોલ્યુશન તમને આ પ્લેટફોર્મ દ્વારા મળશે. ઉપરાંત પ્રિલિમ પ્લસ મેઇન્સ અને એસએમાં કેવી રીતે તમારે તૈયારી કરવી, એ ત્રણેય જે આખો તમારો ફેઝ છે જોબ મેળવવા માટેનો, એ જોબ મેળવવા માટેના બધા ફેઝમાંથી ક્લિયર થવા માટે તમારે અનએકેડમી એપ્લિકેશન અથવા અનએકેડમીના યુટ્યુબ માધ્યમ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામના માધ્યમથી તમે તમારી એક્ઝામને સરળ રીતે પાસ કરી શકો અથવા તમારા ગોલને એચીવ કરી શકો છો મિત્રો. તો તમે આ બેસ્ટ પ્લેટફોર્મ ઉપર આવેલા છો. તેનું નામ છે ઇન્ડિયાનું લાર્જેસ્ટ આ લર્નિંગ પ્લેટફોર્મ છે. એનું નામ છે અનએકેડમી. અનએકેડમી તમારે સૌપ્રથમ છે એ પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરવાની રહેશે. પ્લે સ્ટોરમાંથી તમે અનએકેડમી ડાઉનલોડ કરીને રહેશો એટલે તમારે એમાં સિલેક્ટ કરવાનું રહેશે કે જીપીએસસી, તમારે એમાં ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. જીપીએસસી ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ મિત્રો ખાસ વિનંતી છે કે આપણો પ્લસ કોર્સ હમણાં ટૂંક સમયમાં જ આ જ મહિનામાં આવવાનો છે. એટલે તમારે સર્ચ ઓપ્શનમાં જઈ સુરજ ભટ્ટ નામને નામ કાઢી અને એમાં સુરજ ભટ્ટને ફોલો કરવાનું રહેશે મિત્રો. ખાસ ફોલો કરવાનું ભૂલે નહીં. નામ સર્ચ કરી સુરજ ભટ્ટને ફોલો કરશો કે જેથી આપણે જે કોર્સ લોન્ચ કરવાના છે ઇકોનોમિક્સના આખા વર્ષના કરંટ અફેર્સનો છે. ઉપરાંત અમુક આ જે લેક્ચર છે એ અમુક એ લેક્ચર અનએકેડમીના માધ્યમમાં ફ્રીમાં પણ ભણાવવામાં આવશે. એટલે અનએકેડમી એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ઉપરાંત તમે જો ટેલિગ્રામમાં જોઈન હશો તો તમને એમાં લિંક છે એ મોકલવામાં આવશે કે જેથી તમે જ્યારે મારા અનએકેડમી એપ્લિકેશનમાં લેક્ચર હશે ત્યારે તમે એમાં જોઈન થઈ શકો. એટલે ખાસ આ વિદ્યાર્થીઓને વિનંતી કે આપણે અનએકેડમી એપ્લિકેશન બધા ડાઉનલોડ કરશે અને સબસ્ક્રિપ્શન કરશે. હવે આમાં અનએકેડમીના માધ્યમથી તમને શું શું ફાયદાઓ થશે, તો અનએકેડમીના માધ્યમથી તમને ડેઈલી લાઈવ ક્લાસીસ મળશે. કોઈ પણ તમારે ડાઉટ હોય તો એ તમે એમાં ડાઉટ પૂછી શકો છો. અલગથી સ્પેશિયલ ડાઉટ એક સેશન હોય છે. 3 થી 4 ક્લાસ તમારા કમ્પ્લીટ થાય એટલે 3 થી 4 ક્લાસમાં જે કાંઈ પણ કરાવેલું હોય એજ્યુકેટરે, એ એજ્યુકેટર દ્વારા એ 3 થી 4 ક્લાસમાં સ્ટુડન્ટોના કોઈ પણ ડાઉટ હોય એનું ડાઉટ સેશન સ્પેશિયલી યોજવામાં આવે છે. એક વર્ચ્યુઅલ ક્લાસરૂમની જેવી આમાં તમને એક અહેસાસ અથવા એટમોસ્ફિયર તમને મળશે. ત્યારબાદ લાઈવ ટેસ્ટ અને ક્વિઝનું પણ આયોજન આમાં થતું હોય છે. તમારે એક પણ પ્રકારની મોક ટેસ્ટ કે અલગથી કોઈ પણ એક જુદું સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. તમને બધું જ અહીંયા મળી રહેશે. લાઈવ ટેસ્ટ પણ રહેશે અને ઉપરાંત મોક ટેસ્ટ અથવા તમારે ક્વિઝ કોઈ પણ સોલ્વ કરવી હોય તો એ તમને યુટ્યુબની એપ્લિકેશન યુટ્યુબ અથવા અનએકેડમીના માધ્યમથી તમને મળી રહેશે. સ્ટ્રક્ચર્ડ કોર્સ આખો હશે કે તમારે સંપૂર્ણ સિલેબસ કેવી રીતે ખતમ કરવો અને એનો કેવી સ્ટ્રેટેજી અપનાવી અને તમારે કેવી રીતે એક્ઝામ પાસ કરવી એ મુજબનો આખો એક સ્ટ્રક્ચર્ડ વેમાં તમને કોર્સ અહીંયા રજૂ કરવામાં આવશે અને સ્ટ્રક્ચર્ડ વેમાં આખું તમને ભણાવવામાં આવશે મિત્રો. એટલે ખાસ અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી મિત્રો પ્લસ કોર્સ લેવાનું ભૂલતા નહીં કે તમને આ વિડીયો છે એ અનલિમિટેડ એક્સેસ મેળવી શકો છો. અનલિમિટેડ એક્સેસ એટલે મિત્રો કે તમે ગમે તેટલી વખત જોઈ શકો છો. એક વખત લેક્ચર જોયો તમારે એનું રિવિઝન કરવું છે તો તમે રિવિઝન પણ કરી શકો છો. એટલે કે અનલિમિટેડ એક્સેસ મેળવી શકો છો આ લેક્ચર્સનો, એટલે અનએકેડમી એપ્લિકેશનના માધ્યમથી. અને
અનએકેડમી એપ્લિકેશનના માધ્યમ ઉપર જુદા જુદા છે એ કોર્સ રજૂ થયેલા છે. સાયન્સ એન્ડ ટેકના છે, પોલિટીના છે, હિસ્ટ્રીના છે, ઇંગ્લિશ છે, રિઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને મોક ટેસ્ટ. જુદા જુદા આવા 120+ જે એજ્યુકેટર છે એ અનએકેડમીના પ્લસના માધ્યમથી ભણાવે છે મિત્રો. એટલે ખાસ તમારે એક સબ્જેક્ટ નહીં પણ તમે કોઈ પણ એક સબસ્ક્રિપ્શન લેશો અથવા એક મારો કોડ યુઝ કરશો તો તમે બધા જ કોર્સ છે, બધા જ એજ્યુકેટરના તમે લેક્ચર જોઈ શકો છો. એટલે ખાસ વિનંતી મિત્રો કે YTSB કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. તમારે પ્લસ કોર્સ અથવા ઓનલાઈન માધ્યમથી તમારે સ્ટડી કરવું હોય, ઓનલાઈન માધ્યમથી હાલ ભણવું હોય તો તમે એક બેસ્ટ પ્લેટફોર્મ ઉપર આવેલો છો. તો તમે સબસ્ક્રાઇબ અથવા પ્લસ કોર્સ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કેવી રીતે તમારે રજીસ્ટર કરવું, કેવી રીતે તમારે સબસ્ક્રિપ્શન મેળવવું છે આ કોર્સ માટે, તો તમારે સૌપ્રથમ મેં કીધું એમ કે સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જઈ અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. અને અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એમાં જીપીએસસી ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. જીપીએસસી ઓપ્શન સિલેક્ટ કર્યો એટલે ગેટ સબસ્ક્રિપ્શનનો ઓપ્શન આવશે. તેમાં તમારે ગેટ સબસ્ક્રિપ્શન કર્યા બાદ તમારે 1 વર્ષનું સિલેક્ટ કરવાનું રહેશે. આવી રીતે તમે 1 વર્ષનું સિલેક્ટ કરશો, અહીંયા 1 વર્ષનું સિલેક્ટ કરશો એટલે તમારે શું થશે તો 7,000 રૂપિયા જે ફીસ છે એ તમે મારો કોડ જો યુઝ કરશો, YTSB તમે કોડ યુઝ કરશો એટલે તમારે જે ફીસ છે એ 6,300 રૂપિયા થઈ જશે. એટલે ખાસ વિનંતી કે તમારે 1 વર્ષનું તમે મિનિમમ 1 વર્ષનું લ્યો તો તમે YTSB કોડ યુઝ કરો તો તમારે 6,300 રૂપિયાનો તમને ફાયદો થશે અથવા તમને 10% છે એ ડિસ્કાઉન્ટ મળશે. તમે 2 વર્ષનું લ્યો તો 8,400 રૂપિયા થશે. 8,400 2 વર્ષના થશે. પણ મારો જો કોડ યુઝ કરશો YTSB મિત્રો, મારો કોડ YTSB આ યુઝ કરશો તો તમારે 10% છે એ ફાયદો છે, 10% ડિસ્કાઉન્ટ મળશે. એટલે તમને જે 7,560 માં આખો કોર્સ મારો સંપૂર્ણ પડશે. તમે 3 અથવા 6 મહિનાનું પણ લઈ શકો છો, એમાંય પણ મારો કોડ યુઝ થશે. પરંતુ તમે જો સરખી રીતે અને સ્ટ્રક્ચર્ડ વેમાં આખી તૈયારી કરવા ઈચ્છતા હોય, લાંબા 1 વર્ષની અંદર સંપૂર્ણ કોર્સ અથવા સિલેબસ ખતમ કરવા ઈચ્છતા હોય તો તમે છે એ 1 વર્ષ મિનિમમ 1 વર્ષનું સબસ્ક્રિપ્શન લ્યો એવો મારો આગ્રહ રહેશે. ત્યારબાદ મેં તમને કીધું કે ટેલિગ્રામ ચેનલ છે. તમે PDF ડાઉનલોડ કરવા માટે આ ટેલિગ્રામ ચેનલ ઉપર ક્લિક કરશો અથવા ટેલિગ્રામ ચેનલને જોઈન કરવી હોય તો આ તમે ટેલિગ્રામમાં જઈ અને સર્ચ કરશો સૂરજ ભટ્ટ અનએકેડમી એવું નામ તમે સર્ચ કરશો, સર્ચના ઓપ્શન બટન આવશે, ત્યાં તમે આ નામ સર્ચ કરશો એટલે આવું જ છે એ એનું ગ્રુપનું સિમ્બોલ છે અથવા ચેનલનો સિમ્બોલ આવો જ છે. આ બોર્ડ સર આવી રીતે ઊભા હોય ને પાછળ બોર્ડ આવ્યું તો બ્લેક બોર્ડ, આ જ ગ્રુપનો સિમ્બોલ છે. એટલે આવું જે ગ્રુપ હોય સૂરજ ભટ્ટ અનએકેડમી એ જોઈન કરવું. તમને તેમાં દરેક લેક્ચરની લિંક એમાં આવી જશે, ઉપરાંત દરેક લેક્ચરની PDF આવી જશે. તમે એમાં ક્વિઝ પણ આપણે ઓર્ગેનાઇઝ કરતા હોય છે. ત્યારબાદ તમને જુદું જુદું મટીરિયલ કાંઈ તમારા એક્ઝામ ઓરિએન્ટેડ જે મટીરિયલ હોય તે મટીરિયલ પણ તમને ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે. તો ખાસ આપ સૌને વિનંતી કે ઝડપથી જોઈન થઈ જાઓ. હવે આજે આપણે જે લેક્ચરમાં ભણાવવાના છીએ, આજે આપણે લેક્ચરમાં જે કરાવવાના છીએ એ લેક્ચરમાં આજે આપણે કાલે જે કન્ટિન્યુઅસ હતું આર્થિક સુધારાઓ એનો પાર્ટ 2 કહી શકાય, અથવા આપણે બીજા 2 ટોપિક બાકી હતા ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, એની આજે આપણે ચર્ચા કરશું. અને સરફાઈસી એક્ટ છે જે એક્ટ આપણે કહેવાય કે જે બેંક સહકારી બેંક હતી એ સરફાઈસી એક્ટ હેઠળ લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવેલો છે જે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંતર્ગત એવું કીધેલું છે કે જે સરફાઈસી બેંક છે એ સહકારી બેંક છે, સોરી મિત્રો, સહકારી જે બેંક છે એને સરફાઈસી એક્ટ હેઠળ લેવામાં આવેલી છે. તો આપણને સરફાઈસી એક્ટ શું છે, સરફાઈસી એક્ટ કેવી રીતે કામ કરે છે, સહકારી બેંક કેવી રીતે એની અંદર આવેલી છે, ગુજરાતનો હાઈકોર્ટનો અને સુપ્રીમ કોર્ટનો જે આખો એક કહેવાય કે ચુકાદા વચ્ચે મિસમેચ જોવા મળેલું હતું. એટલે ફાઇનલ જે ચુકાદો છે એ સુપ્રીમ કોર્ટનો માન્ય રહેશે. એટલે જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો હજી 2 થી 3 દિવસ પહેલા જ આવેલો છે એ આપણે ડિટેલમાં અહીંયા ચર્ચા કરીશું. અને MCQ આપણે જે જૂના વર્ષના જે MCQ છે મિત્રો, એટલે આપણને ખબર પડે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. સાહેબ જે ભણાવે છે એ બરોબર દિશામાં ભણાવે છે ને, કારણ કે સાહેબ બીજા દિશામાં અથવા બીજી કઈ વાત નથી કરતા. એના માટે આપણે અહીંયા MCQ રાખેલા છે કે જેથી આપ સૌને ખ્યાલ આવે કે જે આપણે લેક્ચરમાં કરાવેલું છે એ મુજબ જ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલા છે. શું કામ? કારણ કે આપણે અહીંયા જે કરાવીએ છીએ એ આપણે શું કરાવીએ છીએ તો માત્ર સિલેબસના ટોપિકને વળગી અને સિલેબસમાં જેટલું આપણને કીધેલું છે એટલું જ ડિટેલમાં અથવા એટલું જ આપણે કવરઅપ કરીએ છીએ. એનાથી વધારે આપણે કવરઅપ કરતા નથી, કારણ કે આપણે ઇકોનોમિસ્ટ નથી બનવું, આપણે એક GPSC નો ઓફિસર બનવું છે અથવા ક્લાસ 1-2 ઓફિસર બનવું છે. એટલા માટે આપણે ઇકોનોમી જે આપણા જે સિલેબસ પૂરતું છે એટલું જ આપણે અહીંયા કરશું મિત્રો. તો હવે આપણે
લેક્ચરની સ્ટાર્ટ કરીએ તો 30 થી 40 મિનિટનો આપણો લેક્ચર હશે. આપ જે જૂના વિદ્યાર્થીઓ છે એ સૌને ખ્યાલ જ હશે. નવા વિદ્યાર્થીઓ માટે એક આખો ટ્રેન્ડ અથવા એક આખો માહોલ બને એવી રીતે આપણે કે 30 થી 40 મિનિટનો લેક્ચર, ત્યારબાદ આપણે કરંટ અફેર્સ કરાવશું અને પાસ્ટ યરના ક્વેશ્ચન પેપર આપણે સોલ્વ કરશું. એટલે ખાસ વિનંતી, નોટ અને પેન લઈ અને વિદ્યાર્થી મિત્રો બેસી જાઓ. હવે આપણો લેક્ચર સ્ટાર્ટ થઈ રહ્યો છે. પ્રી પ્લસ મેન્સના એપ્રોચથી આપણે આખો લેક્ચર કરાવીએ છીએ કે જેથી તમારે મેન્સની અલગથી ક્યાંય બેચ ન કરવી અથવા મેન્સની અલગથી કોઈ તૈયારી ન કરવી, બધું જ આપણે એક જ લેક્ચર જોઈ અને પ્રી પ્લસ મેન્સનો એપ્રોચ તમને અહીંયા રજૂ કરશું. ઉપરાંત આપણો ફેઝ ચોથો ચાલે છે. જે વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, આપણે 10 ફેઝમાં આખો સિલેબસ છે એ આખો આપણે કવર અપ કરેલો છે 10 ફેઝમાં. એ 10 ફેઝમાંથી હાલ આપણે છે એ ચોથો ફેઝ પહોંચી ગયા છીએ. આપણા છે એ ટોટલ 9 અથવા 8 થી 9 લેક્ચર વયા ગયા છે. આપણો આ 11મો લેક્ચર છે. 10 લેક્ચર આપણા વયા ગયા છે, અથવા આપણે કહી શકીએ કે આપણે છે એ 11 અથવા 12 કલાક, એટલે એક લેક્ચર અબાઉટ 1 થી 1.5 કલાકનો આપણે લીધેલો છે. એટલે 15 થી 16 કલાકનું કામ આપણે કમ્પ્લીટ કરી નાખેલું છે. હજી આપણે ઘણું કામ બાકી છે. એ આપણે ફેઝ 4 પહોંચેલા છીએ. આપણે આગળ બધું જ કામ કરશું, પરંતુ મિત્રો આ લેક્ચર છે એ શેર કરવાનું ન ભૂલો. આપણો મેઇન ઉદ્દેશ્ય એ છે કે વધુમાં વધુ લોકો સુધી જીપીએસસી ની એક્ઝામ જેને તૈયારી કરવી હોય, જીપીએસસી માં અર્થશાસ્ત્રની જેને તૈયારી કરવી હોય, યુટ્યુબમાં આખા સિલેબસ કવર અપ થાય એવા એક લેક્ચર નથી, તો આપણે એવા લેક્ચર અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. ઉપરાંત અનએકેડમીમાં પણ આનો જે કન્ટિન્યુ છે એ અનએકેડમીમાં પણ જતું રહેશે લેક્ચર, એમાં પણ લેતા રહેશું. એટલે કે આખો સિલેબસ છે તમારો અહીંયા જ અનએકેડમી અને યુટ્યુબના માધ્યમથી તમને અહીંયા કરાવવામાં આવશે. એટલે ખાસ વિનંતી કે જે લોકો એવા વિસ્તારમાંથી, અંતરિયાળ વિસ્તારમાંથી આવતા હોય, પછી ઉપરાંત અમુક જે લોકો છે એને ઇકોનોમિક સબ્જેક્ટથી ડર લાગતો હોય, એટલા માટે જીપીએસસી ની તૈયારી ન કરતા હોય, તો આ જે ડર છે, આ જે મૂંઝવણ છે, આ જે એની સમસ્યા છે, એ સમસ્યાનું સમાધાન હેતુ આપણો ઉદ્દેશ્ય એવો છે કે આપણા લેક્ચર છે વધુ ને વધુ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચે. એટલે તમે ખાસ મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. તમે એક જણાને શેર કરશો તો એની જે ઇકોનોમિક સબ્જેક્ટ અથવા એને જે નહીં સમજાતું એ સમજાશે, તો મને આમ ગર્વ જેવો અનુભવ થશે કે ના, મેં કંઈક ભણાવ્યું એક વિદ્યાર્થીને. તો ખાસ શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. આજે આપણે જે ચર્ચા કરવાની છે એ ખાનગીકરણ અને વૈશ્વિકરણ ભણવાનું છે. આપણે અહીંયા કાલની જે આપણે ચર્ચા કરેલી હતી કે આર્થિક સુધારાઓ પર ઉદારીકરણ, એનો મેં એક પ્રશ્ન બનાવીને તમને અહીંયા રજૂ કરેલો છે. તો આ પ્રશ્ન છે એ તમારે ખાસ કાલે લખવાનો છે. હું આ છે એ ડિટેલમાં કાલના લેક્ચરમાં તમને સમજાવીશ આખો પ્રશ્ન, પરંતુ તમારે છે આજે પહેલો પ્રશ્ન, અથવા આપણે ટ્રાય કરીએ કે બધા વિદ્યાર્થીઓ થોડુંક લખવાની ટ્રાય કરે અને કમેન્ટમાં જણાવે તમે જે કાંઈ પણ લખ્યું હોય એ તમે યુટ્યુબની કમેન્ટમાં કરજો, લાઈવ ચેટમાં ન લખતા. કારણ કે આ પ્રશ્ન મારે જોવો હોય ત્યારે લાઈવ ચેટમાં જોઈ શકીએ છીએ, પરંતુ આ પ્રશ્ન તમારે લાઈવ ચેટ ખતમ થાય પછી નિરાતે તમારે બેસી અને 10 થી 15 મિનિટ વિચારી, કારણ કે મેં મેઇન મુદ્દા આપી દીધા છે, એ મુદ્દા ઉપરથી તમારે વિચારી અને આખો પ્રશ્ન લખવાનો છે. કે પ્રશ્ન શું છે આજનો, તો ભારતીય અર્થતંત્ર અને સમાજ ઉપર ઉદારીકરણની અસરો જણાવો. કે ભારતીય અર્થતંત્ર છે એ અર્થતંત્ર અને સમાજ ઉપર, જો અહીંયા બે કીધું છે મિત્રો, ખાલી અર્થતંત્ર નથી કીધું, અહીંયા સમાજ પણ કીધું છે. એટલે કે અર્થતંત્ર અને સમાજ બેને સાથે લઈ અને તમારે આનો જવાબ આખો લખવાનો છે. એ ભારતીય અર્થતંત્ર અને સમાજ ઉપર ઉદારીકરણની અસરો જણાવો. એમાં મેં મેઇન ટોપિક આપી દીધા છે, બાકી તમારે આખું લખવાનું છે. અને ખાસ બધા વિદ્યાર્થી મિત્રો ટ્રાય કરજો. જેને ફર્સ્ટ ટાઈમ હોય, સાહેબ લખાતું નથી, આવડતું નથી, પણ જે આપણે લેક્ચરમાં તમને જે સમજાવ હોય એ લખો, પણ ટ્રાય કરો, બોલપેન ઉપાડવાની ટ્રાય કરો. જો તમે અત્યારથી એક અથવા ડેઈલી એક પ્રશ્નની ટ્રાય કરશો તો તમે કાલ સવારે 2 પ્રશ્ન લખી શકશો, 3 પ્રશ્ન લખી શકશો. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે લખવાની ટ્રાય અત્યારથી જ કરતા રહ્યો. જો તમારે થ્રુ આઉટ પ્રથમ અટેમ્પમાં જ જો જીપીએસસી ક્લાસ 1 2 ઓફિસર બનવું હોય, તો તમે અત્યારથી ધીરે ધીરે પ્રશ્ન જવાબ લખવાની ટ્રાય કરો. એટલે આપણે આજે પહેલો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે, અથવા તમારો રિસ્પોન્સ કેવો છે એ મુજબ આપણે છે એ કન્ટિન્યુ આ સિરીઝ કરતા રહીશું, અથવા આપણે એમ વિચારશું કે કન્ટિન્યુ પ્રશ્ન ડેઈલી આપ સૌને આપતો રહીશું. તો આપ સૌ કેવો રિસ્પોન્સ આપો છો, અથવા તમે લખાણ અથવા રિપ્લાય કેવા આપો છો, એના ઉપર આધાર છે મિત્રો. આજનો આપણો પહેલો પ્રશ્ન છે ભારતીય અર્થતંત્ર સમાજ પર ઉદારીકરણની અસરો. એમાં મેં મુદ્દા આપી દીધા છે. મુદ્દા તમારી રીતે તમે જોઈ શકો છો કે વૃદ્ધિ દર છે, ઉદ્યોગ છે, કૃષિ છે, પછી સેવાઓ છે, શિક્ષણ ક્ષેત્ર અને આરોગ્ય ક્ષેત્ર. આ મેં મુદ્દા મેઇન આપેલા છે કે તમે આને અનુસંધાને આખો તમારો પ્રશ્ન લખશો, અથવા તમને જે તમારા વિચારમાં અથવા તમને જે થિંકિંગ આવે, તમે જે સમજેલા હોય એ મુજબ તમે જવાબ લખશો તો પણ ચાલશે. પણ આ જે લોકો ફર્સ્ટ ટાઈમર બિગનર્સ છે એ લોકોને ખ્યાલ ના આવે, સાહેબ અમારે પ્રશ્નનો જવાબ કેવી રીતે લખો, તો એ માટેના મુદ્દા છે. બાકી જે લોકોને ખ્યાલ છે આ પ્રશ્ન કેવી રીતે લખવો, એ એના મુદ્દા એની રીતે જવાબ આખો લખી શકે છે. મારાથી અલગ પણ એ લોકોના મુદ્દા હોઈ શકે છે, પરંતુ પ્રશ્નનો જવાબ લખવાની ટ્રાય કરજો.
હવે આજે આપણે ખાનગીકરણની શરૂઆત કરીએ તો ખાનગીકરણ એટલે શું મિત્રો? આપણે આજે કરંટના ટોપિકમાં આવી ગયું હતું વિમૂડીકરણ વખતે કે ખાનગીકરણ, પણ આપણે એ કરંટના ટોપિક અનુસાર આપણે ભણાવેલું હતું. પણ આપણે અહીંયા કેવી રીતે ખાનગીકરણ ભણાવશું? તો અહીંયા આપણે બેઝિક થી લઈ કે ખાનગીકરણની શરૂઆત કેવી રીતે થઈ ત્યાંથી લઈ અને આખું ખાનગીકરણ શું છે અને ભારતીય અર્થતંત્ર ઉપરની ખાનગીકરણની અસર શું થઈ એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો રાજ્યની માલિકી હોય કોઈ પણ એક એકમ છે એ સરકારના માલિકીની હેઠળનો હોય, એ સરકાર છે એની માલિકી છોડી અથવા એની માલિકી છે એ સ્થળાંતર એટલે કે એની માલિકી વેચી અને કોઈ ખાનગી વ્યક્તિ અથવા કોઈ અન્ય લોકોને એમાં હિસ્સો આપે, ઈ જે સ્થળાંતર કરવાની જે પ્રક્રિયા થઈ ઈ જે માલિકી ચેન્જ અથવા માલિકી બદલવાની જે પ્રક્રિયા થઈ છે એને આપણે ખાનગીકરણ કહેશું. હજી આપણે નવી રીતે આપણે શીખીએ કે ખાનગીકરણ એટલે શું? કે જાહેર ક્ષેત્રની માલિકીનું સંચાલન અને વહીવટ. જાહેર ક્ષેત્રની એટલે કે સરકાર જે એકમનું સંચાલન કરતી હોય, જેનો વહીવટ છે એ સરકાર અંતર્ગત હોય, કોઈ ખાનગી વ્યક્તિ ન કરતો હોય એવો કોઈ પણ એકમને જાહેર ક્ષેત્રની માલિકીનો એકમ કહે છે. તો એવા જે જાહેર માલિકીની એકમના જે સંચાલન અને વહીવટની વાત છે, એનું વહીવટ છે એ કોઈ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે, એ કોઈ એક વ્યક્તિને સોંપવામાં આવે, એ એકમ આખો છે એ કોઈ એક માલિકને, એક ખાનગી માલિકને સોંપવામાં આવે. ઈ જે પ્રક્રિયા કરવામાં આવે છે એને આપણે ખાનગીકરણની પ્રક્રિયા કહેશું અથવા ખાનગીકરણ કહેશું. ખાસ મિત્રો યાદ રાખજો કે જાહેર ક્ષેત્રની માલિકીની સંચાલન અને વહીવટ માટે ખાનગી ક્ષેત્રને જે સોંપવામાં આવે છે જે એકમ, તે જે પ્રક્રિયા આખી સંપૂર્ણ કરવામાં આવે છે એને ખાનગીકરણ કહેશું મિત્રો. આખું સરળ ભાષામાં આપણે સમજી લીધું છે. ત્યારબાદ હજી એક નવો અર્થ મિત્રો, કે આ તમે ઘણી બધી વ્યાખ્યાઓ તમને અહીંયા લખેલી છે કે જેથી તમને જે યાદ રહે, તમને જે રીતે સમજાય એ રીતે મેં આપણે અહીંયા રજૂ કરેલું છે કે ખાનગીકરણનો અર્થ ખાનગી ક્ષેત્રને તે ઉદ્યોગો સ્થાપવાની મંજૂરી આપી કે જે અગાઉ ક્ષેત્ર અનામત માટે રખાયેલા હતા. કોના માટે? તો જાહેર ક્ષેત્ર માટે. એટલે કે આપણે જોયું હતું આગળ કે ઉદ્યોગિક કે જે ઉદારીકરણની નીતિમાં આપણે જોયું હતું કે પહેલા સરકારના હાથમાં બહુ વધારે ઉદ્યોગો હતા, સરકાર પોતે જ ઉદ્યોગ ધંધાઓ કરતી. ત્યારબાદ ધીરે ધીરે ઉદારીકરણ આવ્યું અને આ રસ્તો હવે આપણે ઉદારીકરણ હતું એ દિશા હતી અને ઉદારીકરણ તરફ જવા માટેનો રસ્તો હતો ખાનગીકરણ. એટલે કે હવે જે ઉદારીકરણ લાવવાથી આપણને એક રસ્તો દેખાણો. શેનો રસ્તો? કે આર્થિક સુધારા માટેનો રસ્તો ખાનગીકરણ છે. પણ કેવી રીતે? કે જે સરકાર હવે જેટલા ઉદ્યોગો રાખતી એનામત ઉપર છૂટ આપી દીધી કે હવે કોઈ ખાનગી માલિકીના વ્યક્તિઓ છે એ આ ઉદ્યોગો કરી શકશે સરળતાથી, સરકારની પરમિશન નહીં લેવી પડે અને એ ઉદ્યોગોનો જે વહીવટ અને સંચાલન છે એ ખાનગી માલિક દ્વારા કરવામાં આવે. જે પ્રક્રિયા થઈ, ઈ જે સત્તાનું હસ્તાંતરણ થયું એને ખાનગીકરણ કહેવામાં આવે છે. સરકારના સાધન સંપત્તિ કે ક્ષેત્રને ખાનગી ક્ષેત્રને અથવા નાગરિકને હસ્તાંતરણ કરવું, તે પ્રક્રિયાને આપણે ખાનગીકરણ કહેશું. મિત્રો હવે બધું સરળ છે, સરળ ભાષામાં તમને સમજાવી દીધું છે. હવે તમને સમજાઈ ગયું છે કે સરકાર પાસે જેટલી સંપત્તિ છે એ સંપત્તિમાંથી અમુક જે હિસ્સો છે એ કોઈ ખાનગી પ્લેયરના નામે કરે, ખાનગી માલિકના નામે કરે અથવા દેશના નાગરિકોના નામે શેર વેચીને. આપણે એ આગળ જોશું કેવી રીતે શેર, કે સરકાર પાસે હાલ 100% મૂડી છે એ સરકાર પાસે હોય, સરકાર હવે ઈ કંપનીના છે એ સેબીમાં લિસ્ટિંગ કરાવે અને શેર બહાર પાડે, લોકોને શેર ખરીદવા આમંત્રણ આપે. એટલે સરકાર પોતાના 10 થી 20% શેર બહાર પાડે એટલે એની માલિકીમાં એટલો હિસ્સો છે એ દેશના નાગરિકોનો કહેવામાં આવશે. આવી રીતે પણ ખાનગીકરણની પ્રક્રિયા કરી શકે છે સરકાર. આ પ્રક્રિયામાં સરકારની માલિકીના ક્ષેત્રમાં અમુક શેર છે એ ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે અથવા નાગરિકોને વેચવામાં આવે છે. એ રીતે જે પ્રક્રિયા કરવામાં આવે છે એને ખાનગીકરણ કહે છે. મિત્રો હવે આપણને જે આપેલું છે અહીંયા કે ખાનગીકરણ કરવા પાછળના કારણો શું છે અથવા ખાનગીકરણ થાય છે એની પાછળનું કારણ શું છે, કે ભારતમાં જે રીતે ખાનગીકરણ થયેલું છે આપણે એની અહીંયા ચર્ચા કરશું. કે ભારતમાં જે રીતે ખાનગીકરણ થયું છે એની આપણે અહીંયા ચર્ચા કરશું. કે સાર્વજનિક ક્ષેત્ર ઉત્પાદનને મહત્તમ બનાવવા, કે હાલ જે સરકારના એકમો હતા, જે જાહેર એકમો હતા, એ જે ઉત્પાદન કરતા હતા એને ઉત્પાદનને મહત્તમ બનાવવા અથવા વધારવા માટે સંસાધનો છે જે દેશમાં રહેલા, એ સંસાધનો અસરકારક અને એનો મહત્તમ ઉપયોગ થઈ શકે એ કરવા માટે છે ને આ સરકાર ઉપર એક જાતનું દબાણ ઊભું કરવામાં આવે છે અને સરકારનો ખર્ચ છે એ વધેલો હોય છે. જો એ તમને આખી એક કડી જોડાયેલી છે કે શું કામ આપણે ખાનગીકરણ કર્યું છે, એના કારણો શું છે. તો પેલા સાર્વજનિક જે એકમો છે, સરકારના એકમો છે, એનું ઉત્પાદન વધારવા માટે એના ઉપર દબાણ કરવામાં આવશે. એટલે સંસાધનોનો ઉપયોગ અથવા સંસાધનની ફાળવણી પણ એની ઉપર વધારે કરવામાં આવશે. એટલે એની ઉપર એક દબાણ રહેશે કે તમને આટલું આપ્યું હોવા છતાંય તમે ઉત્પાદન એટલું કરતા નથી, એટલે સરકારનો ખર્ચ છે એમાં વધારો થાય છે. સરકારનો ખર્ચ વધે
જેટલી આવક જેટલો એમાં ખર્ચ કરેલો હોય સરકારે, જેટલું એમાં ઉત્પાદનની ક્ષમતા નક્કી કરેલી હોય એટલું ઉત્પાદન થતું ન હોય, એટલું ઉત્પાદન ન થાય એટલે આવકમાં શું થાય? ઘટાડો થાય. આવકમાં ઘટાડો થાય એટલા માટે પછી નક્કી કરે કે હવે આ જે PSU છે નુકસાન કરે છે, અથવા આ જે જાહેર એકમ છે એ બહુ નુકસાન કરે છે, તો હવે આને વેચી દેવું જોઈએ. સરકારે ખીચામાંથી પૈસા કાઢી અને એને ચલાવવા માટે સરકાર છે એ તત્પર રહેતી હોય છે. તો હવે એ સરકારના ખીચામાંથી પૈસા ન જાય, સરકારને આનો ઘાટો અથવા આનું નુકસાન ન સંભાળવું પડે એટલા માટે શું કરશે સરકાર? તો એટલા માટે સરકાર એનું ખાનગીકરણ કરશે. શું કરશે મિત્રો? ખાનગીકરણ કરશે. સરળ ભાષામાં સમજાય એ રીતે થોડીક સ્પીડ ઓછી આજે રાખેલી છે, કારણ કે તમને ઇઝીલી સમજાય એટલા માટે મિત્રો. બાકી આ બધા કન્સેપ્ટ એવા છે કે સાવ સરળ છે મિત્રો. જે કોઈ વાંચેલા ન હોય પ્રથમ વખત પણ તમે આ એક લેક્ચર જોશો ને તો તમને બધા ખાનગીકરણના, ઉદારીકરણના, વૈશ્વિકીકરણના, એની અસરો શું, એ શા માટે આવ્યા, એના કારણો શું, એના ફાયદા શું, એના ગેરફાયદા શું, પછી તમારે એમાં પોતાની રીતે તમારે એનાલિટિકલ પાવર આવી જશે કે તમને ખબર પડી જશે કે ઓકે આમાં સમાજ ઉપર અસર પૂછેલી છે તો સમાજ ઉપર આ અસર થાય. મેં આવી રીતે સમજેલું છે એટલે ખાસ તમને સરળ ભાષામાં સમજાવું છું અહીંયા. હવે ખાનગીકરણનો મુખ્ય કારણ એ હતું કે જે જાહેર એકમો છે એ એકદમ ખરાબ પરિસ્થિતિમાં ચાલતા હતા, નુકસાનમાં ચાલતા હતા. આ જે ખરાબ પરિસ્થિતિ અને નુકસાનમાં ચાલતા હતા, ઉપરાંત એમાં છે એ રાજકીય દખલ વધારે હતી કે જે કોઈ પણ એક જાહેર સાહસ હોય, જે સરકારી કંપની હોય, તો જે તે ન્યાનો નેતા હોય, ન્યાનો કોર્પોરેટર હોય, એના ભાઈ અથવા ભતીજા અથવા એનો છોકરાને એમ થાય કે હવે આ કાંઈ બિઝનેસ કે કાંઈ કામ નથી કરતો તો એને એમાં મૂકવામાં આવે, તથા અમુક પ્રકારના એમાં જે માલ પહોંચાડાતો હોય તો એ માલ છે એ એમ કહેવામાં આવે કે તમારે અમારી કંપનીનો જ માલ લેવાનો છે, અમારી કંપનીનું ટેન્ડર પસાર કરવાનું છે. આવા પ્રકારના જુદા જુદા પ્રકારના રાજકીય દખલના કારણે છે એનું નુકસાનમાં છે ને એ વધારો થતો હતો. કારણ કે રાજકીય જે લોકો છે એમાં જે માલ પહોંચાડતા હોય અથવા એમાં કોઈ પણ જોબ કરતો હોય તો એ જોબે જતો ન હોય અને ઘરે બેઠા જે જોબ ચાલુ હોય ત્યાં નામ બોલતું હોય, એના લીધે શું થાય? તો એ જાહેર એકમને નુકસાન થાય છે. તો આવા જુદા જુદા પ્રકારના નુકસાન હોવાના લીધે, નુકસાન થવાના કારણે આપણે છે એ ખાનગી તરફ વળેલા છે અથવા ખાનગીકરણ કરેલું છે. ત્યારબાદ સંચાલકો છે એ સ્વતંત્ર રીતે કામ નથી કરી શકતા, એના ઉપર દબાણ સતત હોય છે રાજકીય લેવલનું. ત્યારબાદ એના લીધે શું થાય? તો એના લીધે જે ઉત્પાદન ક્ષમતા છે એ ઓછી થાય. અને PSU છે એ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ અથવા જે જાહેર સાહસના જે એકમો છે એ સ્પર્ધામાં ટકી શકતા નથી. એના લીધે ખાનગી લોકોની જે એકલ દુકલ જે ખાનગી ઉદ્યોગો છે એની સ્પર્ધામાં ટકી શકતા નથી. તથા આજે જાહેર એકમની જે ઓલી ચીજ વસ્તુઓની જે ગુણવત્તા હોય છે એ બહુ નબળી હોય છે, કારણ કે એ લોકો ને એના પગાર અથવા સેલેરીથી મતલબ હોય છે. એ ચીજ વસ્તુ કે એનો જે ગોલ અથવા ધ્યેય હોય છે જે કર્મચારીઓને, એ માત્ર ને માત્ર શું હોય છે? તો એનો સેલેરી અથવા એના પગાર મળે એટલે એની જોબ અથવા નોકરી પૂરી. જ્યારે કોઈ ખાનગીકરણ કરેલી કંપની હોય તો એમાં એ મેઇન ઉદ્દેશ્ય ગુણવત્તા ઉપર હોય છે, કે મેઇન ચીજ વસ્તુની જે ગુણવત્તા હોય છે એની ઉપર હોય છે. જો એની ચીજ વસ્તુની ગુણવત્તા સારી તો એ જે કર્મચારી છે એને ઇન્સેન્ટિવ ને વગેરે જેવા છે એ ઇન્સેન્ટિવ એને અને આવકને એની વધારો થાય છે. આવી રીતે પ્રોત્સાહનના માધ્યમથી એનો વધારો થતો હોવાથી એ જે ઉત્પાદક ક્ષમતા વધારે કરશે, એની ક્વોલિટી સારી કરશે કે જેથી એના પગારમાં વધારો થાય, પગારમાં એવી રીતે વધારો થાય. આ જે છે એ બધા ગુણધર્મો ખાનગીકરણના છે. એના લીધે આજે અત્યારે જે જાહેર સાહસોમાં આવી રીતે ખરાબ પરિસ્થિતિ અથવા PSU ની સ્પર્ધામાં ટકી ન રહેવું, એની કાર્યક્ષમતા ઓછી હોવી, ઉત્પાદન ક્ષમતા ઓછી હોવી, સંસાધનોની ફાળવણી વધુ કરવા હોવા છતાં એની ઉત્પાદન ક્ષમતા ઓછી હોવી, આવી બધી સમસ્યાઓના લીધે છે ને એ ખાનગીકરણનો એક નવો એક પ્રક્રિયા આખી ભારતમાં થયેલી છે. ઉપરાંત સરકાર છે એ સરકારનું કાર્ય શું છે? તો સરકારનું કાર્ય છે એ એક બિઝનેસ હલાવવાનું તો છે નહીં, એ એક રાજકીય વ્યવસ્થા સારી રીતે ચલાવવું એવું છે કે દેશને કેવી રીતે ચલાવવો એ સરકારનું કાર્ય છે. એટલા માટે સરકાર છે એ પોતાનો જે ભાર છે એ ઓછો કરવો હોય એટલા માટે પણ એ ખાનગીકરણ કરી શકે છે કે સરકાર જે કોઈ પણ કંપની ચલાવતી હોય તો એને કંપની ચલાવવા માટે પણ એને નીતિ નિયમો બનાવવા પડે, એને ડિસિઝન લેવા પડે. પરંતુ સરકારનું કાર્ય મુખ્ય એ નથી. સરકારનું મુખ્ય કાર્ય શું છે? તો એક દેશ કેવી રીતે સરળ રીતે ચાલે, દેશના લોકો માટે શું નવા નીતિ નિયમો બનાવવા,
એ સરકારનું કાર્ય છે. તો સરકાર છે એ એવું એટમોસ્ફિયર અથવા એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે બિઝનેસ ફ્રેન્ડલી એવી નીતિઓ ઘડવાનું કાર્ય છે એ સરકારનું છે કે જેથી સરળ બિઝનેસ સ્થાપી શકે. તો એટલા માટે પણ આપણે અહીંયા ખાનગીકરણ કરેલું જોવા મળે છે. સ્પર્ધાને મજબૂત બનાવવા માટે કે જો આપણે ખાનગીકરણ કરેલું હોય તો એક કંપની અથવા એક ચીજવસ્તુઓ માટે અલગ અલગ કંપનીઓ આવે અને માર્કેટમાં એ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે. અમુક ચીજવસ્તુઓ છે એ એકદમ સારી ક્વોલિટી વાળી બનાવે તો અમુક જે ચીજવસ્તુ એ ક્વોલિટી વાળી ન હોય તો એ ન ચાલે. એટલા માટે જે બજારમાં છે એ ખાનગીકરણનો હેતુ ઊભો કરવા, સ્પર્ધાત્મકતાનો હેતુ ઊભો કરવા માટે છે એ ખાનગીકરણ કરવામાં આવે છે. જો એક પીએસયુ હોય, જો એક જાહેર એકમ હોય તો એનો જે ઉદ્દેશ્ય છે એ માત્ર ને માત્ર લોકોનું કલ્યાણ કરવાનો છે. એટલે એમાં શું થાય કે એમાં સરકારની ઈજારાશાહી વધારે જોવા મળશે. એટલા માટે એની જે ક્વોલિટી છે એની ક્વોલિટી સરખી નહીં આવે ચીજવસ્તુની. તો આ છે એ સમસ્યા છે, એના લીધે આપણે ખાનગી તરફ વળેલા છીએ. ત્યારબાદ માળખાગત વિકાસ માટે ભંડોળ પૂરું પાડવા. જો ખાનગીકરણ કરવામાં આવે, જે તે જાહેર એકમનું ખાનગીકરણ કરવામાં આવે તો સરકારને એક રેવન્યુ પ્રાપ્ત થશે, સરકારને એક આવકનો એક મોટો સ્ત્રોત પ્રાપ્ત થશે. તો ઈ જે સ્ત્રોત સરકાર છે એ કંઈક એક માળખાગત સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા, ડેમ બાંધવા, મોટા રસ્તા, બિલ્ડિંગો બનાવવા, રસ્તાઓ બનાવવા એવી જગ્યાએ છે એ ખર્ચ કરી શકશે. જેના લીધે માળખાગતનો આખો એક માળખાનો વિકાસ થશે અને એના લીધે રોજગારી પણ મળશે. આવા બધા કારણો લીધે સરકાર છે એ ખાનગીકરણની તરફ વળે છે. અહીંયા તમને બીજું ઇંગ્લિશમાં સાઈડમાં અમુક જે કારણો છે એ આપેલા છે. જે મિત્રો હજી ઇંગ્લિશમાં જેને સમજવું હોય તો ઇંગ્લિશમાં પણ જોઈ શકે છે. આપણે ગુજરાતીમાં અહીંયા સમજાવેલું છે અને અમુક જે કારણો છે એ ઇંગ્લિશમાં પણ આપણે આપેલા છે કે વધારે માર્કેટમાં ડિસિપ્લિન લેવા માટે, પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ છે એ ઝીરો કરવા માટે, જે તે ફર્મ્સ હોય, જે તે એકમ છે એની જે એફિશિયન્સી એટલે કે એની કાર્યક્ષમતા અને એના નફામાં વધારો કરવા માટે, જે ખોટ કરતું હોય એ જો કાર્યક્ષમ અને કુશળ કારીગરો એમાં આવશે તથા મહેનતુ કારીગરો એમાં આવશે તો સરકારી એકમની જગ્યાએ ખાનગીકરણ કરવાથી એ એકમનું ઉત્પાદન પણ વધશે, એનો પ્રોફિટ પણ વધશે. ઉપરાંત પ્રોફિટ ઓરિએન્ટેડ ડિસિઝન લેવાના કે એ ખાનગીકરણના લીધે હવે એ કંપની કેવા નિયમો લેશે, નીતિ નિયમો કરશે, કેવી નીતિ પોલિસી બનાવશે કે એવી પોલિસીનું નિર્માણ કરશે કે જેનાથી એ કંપનીને ફાયદો થાય, જેનાથી એ કંપનીના નફામાં વધારો થાય અને એવા કંપનીના નફામાં વધારો થશે એટલે દેશના આવકમાં અથવા દેશની જીડીપીમાં પણ વધારો થયો એમ કહેવાશે. એટલે અલ્ટિમેટલી ગ્રોથ અથવા વૃદ્ધિ થશે. આ તમને અહીંયા મેં આપેલા છે ઇંગ્લિશમાં જુદા જુદા જે ખાનગીકરણના કારણો અથવા ખાનગીકરણના લક્ષણો આપેલા છે એ ઇંગ્લિશમાં પણ આપેલા છે. એટલે ઇંગ્લિશમાં પણ જે કોઈ મિત્રોને રીડિંગ કરવું હોય તો બાજુમાં ઇંગ્લિશમાં પણ આપેલું છે. હવે આપણે જે ખાનગીકરણની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ આપણે જોશું કે ખાનગીકરણની પ્રક્રિયા આખી કેવી રીતે બને છે. તો વર્લ્ડમાં કેવી રીતે થતું હતું, આપણે અહીંયા ભારતમાં હવે આવું જોવા મળે છે. કારણ કે આપ સૌ જાણો છો આઈપીઓ વિશે કે યુરોપ અને OECD ના વિકસિત દેશોમાં ખાનગીકરણની સૌથી અનુકૂળ પદ્ધતિ એ છે કે આઈપીઓ. મિત્રો, OECD નું નામ ઝડપથી તમે કમેન્ટમાં કરજો. OECD નું ફૂલ ફોર્મ શું થાય? આપણે નેક્સ્ટ સ્લાઇડમાં હું કહીશ, પણ હાલ તમે OECD નું ફૂલ ફોર્મ મિત્રો કમેન્ટમાં લખે, લાઈવ ચેટમાં મિત્રો લખે કે OECD નું ફૂલ ફોર્મ શું થાય. ઝડપથી જેટલી વધારે એટલી બનતી પ્રક્રિયા તમે કમેન્ટ અથવા લાઈવ ચેટ કરી રહ્યો કે હું જે અહીંયા પ્રશ્ન પૂછું એ તમે રિપ્લે તરત આપો અને તમે લેક્ચરમાં પણ સંપૂર્ણ ધ્યાન આપી શકો. એટલે કે તમે ટુ વે કોમ્યુનિકેશન રાખો જેથી તમને પણ વધારે મજા આવશે. તમને એમ લાગશે કે સર મારી સામે જ ભણાવે છે. એવી જ રીતે હું તમને અહીંયા ભણાવું છું. હવે યુરોપ અને આજે OECD ના જે વિકસિત દેશો હતા એ વિકસિત દેશોમાં ખાનગીકરણનું સૌથી વધારે પદ્ધતિ જે જોવા મળેલી હોય તો એ આઈપીઓ દ્વારા. આઈપીઓ એટલે શું એનું પણ ફૂલ ફોર્મ લખે ઝડપથી. આઈપીઓ એટલે શું? આઈપીઓ હું તમને એક આગળનું કહી દઉં કે ઇનિશિયલ, પછી તમને આની પછીની સ્લાઇડમાં કહીશ, પણ તમારે અહીંયા ટ્રાય કરવાની છે મિત્રો, આન્સર આપવાની. આઈપીઓ નું ફૂલ ફોર્મ શું થાય એ બધા મિત્રો આઈપીઓ નું ફૂલ ફોર્મ કહે છે મને નીચે. જો આઈપીઓ એટલે છે ને એક જાતનું, હું તમને અત્યારે ફૂલ ફોર્મ નહીં કહું પણ ખાલી કહું છું કે આઈપીઓ બહાર પાડી એટલે શું કે સરકારે અથવા જે કોઈ પણ કંપની હોય એ હવે લિસ્ટેડ થઈ છે અને એ તમને એના જે આખું જે માળખું છે એમાં તમને ભાગીદારી અથવા એમાં પૈસા રોકવા માટે તમને માલિકી પણ આનો હક આપવા માટે છે એ આઈપીઓ બહાર પાડતા હોય છે. આઈપીઓ એટલે કે પ્રથમ વખત કંપની જ્યારે શેર બહાર પાડે એ પહેલા એ એવું ફરજિયાત નથી કે આઈપીઓ બહાર પાડે, પણ અમુક કંપનીઓ જે છે એ આઈપીઓ બહાર પાડતા હોય છે. કે પીએસયુ એટલે કે એ જાહેર એકમના જે એકમો છે એ શેર અથવા ઇક્વિટી હોલ્ડિંગ છે એ ખાનગી રોકાણકારોને બોલાવે
કે જેથી એમાં જે જાહેર સાહસની જે એકમ છે એમાં પોતાનો જાહેર એકમનો અથવા જે રાજ્યનો માલિકીનો હિસ્સો છે એમાં ઘટાડો થાય અને કોઈ ખાનગી વ્યક્તિ છે એનો હિસ્સો એમાં વધે. આવી રીતે આખી ખાનગી પ્રક્રિયા કરવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડ, ગૃહો, પેન્શન ફંડ અને વીમા કંપનીઓ જેવી સંસ્થાઓ છે એ આ જે એકમો છે જાહેર એકમો એમાં એ પૈસા રોકે છે અને એના શેર ખરીદે છે. એટલે કે એના જે શેર છે એ હવે ખાનગી વ્યક્તિ અથવા કોઈ એક મ્યુચ્યુઅલ ફંડના જે ગૃહ હોય કે મ્યુચ્યુઅલ કંપનીની એક એજન્સી હોય મોટી, એ લોકો એના ફંડ અથવા એના જે શેર છે એ ખરીદશે અને આવી રીતે આખી ખાનગી પ્રક્રિયા વૈશ્વિક લેવલે જોવા મળે છે. ઇન્ડિયામાં પણ હવે આઈપીઓ જુદી જુદી કંપનીના બહાર પડવા લાગ્યા છે અને આવી રીતે છે એ ખાનગીકરણ થવા લાગ્યું છે. આઈપીઓ સફળ થવાની પૂર્વ શરત એવી છે કે આઈપીઓ ક્યારે સફળ થાય કે જ્યારે એ કંપનીની જે ટર્નઓવર છે, જ્યારે એ કંપની છે એ નફો કરતી હોય ત્યારે જેની કેપિટલ માર્કેટ છે એ સારી હોય ત્યારે છે એ આઈપીઓ છે એ સફળ થવાના ચાન્સીસ વધુ છે. આપણે આઈપીઓ વિશે ડિટેલમાં જ્યારે આપણે સેબીની વાત કરશું ત્યારે ડિટેલમાં આપણે તો નહીં ભણીએ, પણ જેટલું આપણે સિલેબસમાં આવે છે એટલું જ ભણશું. આપણે કઈ શેર બજારના ધંધા કરવા નથી. આપણે છે જીપીએસસી નો ઓફિસર બનવું છે. આપણે શેર બજારનું ટ્રેડિંગ કરવાનું નથી. એટલા માટે આપણે છે એ આઈપીઓ જેટલું આપણે સિલેબસમાં હોય આઈપીઓ શું છે એ બેઝિક જ ઇન્ફોર્મેશન લેવાની છે. આપણને અહીંયા માસ્ટર થવાનું કહેતા નથી. હવે જે આપણે ભારતમાં જે રીતે ખાનગીકરણની જે પ્રક્રિયા થઈ છે, બે પ્રશ્નો યાદ રાખજો મિત્રો. ઓઈસીડી ને આઈપીઓ નું ફૂલ ફોર્મ એ હું તમને આગળની સ્લાઇડમાં કહીશ. બધા મિત્રોએ લખેલું હશે. અત્યારે હું એવું વિચારું છું અથવા એવું થિંક કરું છું કે તમે બધાએ લખેલું હશે, આન્સર આપેલો હશે. એવી આશા રાખીએ કે બધા મિત્રો આન્સર આપે. ભલે તમારે હાલમાં યાદ ન હોય પણ જે પણ યાદ હોય આઈપીઓ અને ઓઈસીડી નું ફૂલ ફોર્મ મિત્રો લખો. ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ આપણે જોઈ કે વિમુડીકરણ દ્વારા જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી અને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવો અને જાહેર અને ખાનગી એ બંને સાથે મળી અને એક સંયુક્ત કે જેને સહકારી માલિકીના ઉદ્યોગોની સ્થાપના કરવી. આ રીતે ત્રણ પ્રકારે આપણે છે એ ભારતમાં ખાનગીકરણ થાય છે. આપણે વિમુડીકરણ શું છે, કેવી રીતે છે એ આપણે આગળ એક લેક્ચરમાં કરાવી પણ દીધું છે, પણ તેમ છતાં આપણે અહીંયા બેઝિક થી કેવી રીતે વિમુડીકરણ કરાવીશ એ હું તમને અહીંયા કરાવીશ કે વિમુડીકરણ એટલે શું. એ સ્ટ્રેટેજિક એક વિમુડીકરણ હોય, એક ટોકન વિમુડીકરણ હોય. ટોકન વિમુડીકરણમાં શું થાય મિત્રો, આપણે કરાવેલું છે. ટોકન વિમુડીકરણમાં એવું હોય કે જે તે સરકારી એકમ છે, જે તે સરકારી જે પીએસયુ છે એ પીએસયુ માંથી સરકારનો 49% રકમ છે એ કોઈ ખાનગી માલિકીને અથવા ખાનગી કંપનીને વહેંચવામાં આવે છે. એને છે એ ટોકન વિમુડીકરણ કહેવામાં આવે છે. સ્ટ્રેટેજિક એટલે કે વ્યૂહાત્મક વિમુડીકરણ એટલે શું કે સરકાર છે એ સંચાલન અને સરકાર છે એ જે તે પીએસયુ નું સંચાલન અને વહીવટ સહિત 51% જે એનો શેર હોલ્ડિંગ અથવા જે એનો ભાગીદારી હોય 51% કોઈ ખાનગી વ્યક્તિને અથવા કોઈ ખાનગી કંપનીને અથવા દેશના નાગરિકોને 51% જેટલા શેર વહેંચવામાં આવે છે. તો એ જે પ્રકારનું વિમુડીકરણ થયું છે, ડિસઇન્વેસ્ટમેન્ટ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, એ જે પ્રકારનું વિમુડીકરણ થયેલું છે એને કેવું વિમુડીકરણ કહેવામાં આવે છે તો સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે વ્યૂહાત્મક વિમુડીકરણ. હજી એક વખત સરળ ભાષામાં કે જે વિમુડીકરણ છે એમાં સંચાલન અને વહીવટ સહિત જે તે પીએસયુ નું સંચાલન અને વહીવટ સહિત 51% શેર છે એ કોઈ ખાનગી વ્યક્તિ અને દેશના નાગરિકો અથવા ખાનગી કંપનીઓને વહેંચવામાં આવે છે. તે પ્રકારની ક્રિયાને વ્યૂહાત્મક વિમુડીકરણ કહે છે. હવે આપણે વિમુડીકરણ વિશે ડિટેલમાં જોશું કે વિમુડીકરણ દ્વારા કેવી રીતે વિમુડીકરણ કરવામાં આવેલું છે. હવે મિત્રો ઓલા બે પ્રશ્નોનો આન્સર તમારે અહીંયા સાઈડમાં નીચે લખેલો છે. જે લોકો મિત્રનો સાચો આન્સર હોય એ યસ કરશે, યસ લખશે કે યસ એમ મારો આન્સર સાચો પડેલો છે. તો એ લોકોને કોંગ્રેચ્યુલેશન, ધન્યવાદ આપ સૌનો કે તમે આન્સર આપેલો અને તમારો સાચો પડ્યો. અને જે લોકોનો નથી પડ્યો એ લોકોએ પોતાનું જે કોન્ફિડન્સ છે એ લૂઝ કરવાની જરૂર નથી. હવે તમારો આન્સર સાચો પડશે. હવે તમને આવડી ગયું કે હવે એક્ઝામમાં ખોટો નહીં પડે મિત્રો. એટલા માટે તમને અહીંયા આન્સર આપવાનું કીધું હતું કે જેથી તમને એક વખત તમારું ખોટું પડે ને એટલે પછી તમને તરત યાદ રહી જશે. એટલા માટે કે ઓઈસીડી નું ફૂલ ફોર્મ શું છે તો ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ. ફરીથી મિત્રો, ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ. આ છે એ ઓઈસીડી નું પૂરું નામ છે. ઓઈસીડી નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, એનું વડું મથક ક્યાં આવેલું છે તો પેરિસ
ફ્રાન્સમાં આવેલું છે. ફ્રાન્સનું એક પેરિસ શહેર છે એમાં આવેલું છે. હવે આઈપીઓ નું મેં પણ કીધું હતું, આઈપીઓ નું ફૂલ ફોર્મ જણાવો. તો આઈપીઓ નું ફૂલ ફોર્મ શું છે? તો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. શું છે મિત્રો? ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. આ છે મિત્રો જીપીએસસી ક્લાસ 1-2 માં પૂછાઈ શકે. ઓઈસીડી નું ફૂલ ફોર્મ શું છે? ઓઈસીડી નું વડું મથક ક્યાં આવેલું છે? અને ક્લાસ 3 માં પણ એક્ઝામમાં આવી શકે છે. એટલે પૂરા નામ એટલે ખાસ યાદ રાખવા. હવે જે આપણે વિમૂડીકરણ કરવું છે કે વિમૂડીકરણ કેવી રીતે થાય એ આપણે હવે આપણા લેક્ચરમાં જોઈશું. તો સરકાર દ્વારા જાહેર ક્ષેત્રમાંથી પોતાનો હિસ્સો છે એ ઘટાડવામાં આવે અથવા અમુક પ્રકારનો હિસ્સો છે એ વહેંચવામાં આવે. ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો, કે પોતાનો હિસ્સો એમાંથી શું ઘટાડવામાં આવે અથવા અમુક અંશે છે એનું ખાનગીને વહેંચવામાં આવે. જે પ્રક્રિયા થાય છે એને આપણે વિમૂડીકરણ કહેશું. સરકારનો હિસ્સો છે એ અમુક હિસ્સો છે એ વહેંચવામાં આવે અથવા અમુક પ્રકારનો હિસ્સો છે એ આખો એકમ કોઈ ખાનગી કંપનીને સોંપવામાં આવે. એ જે પ્રકારનું સ્થળાંતર જોવા મળે છે એને વિમૂડીકરણ કહેશું. એમાંથી જે એકમોમાંથી જે સરકારને આવક થાય છે એ આવક છે એ બહુ મહત્વની આવક. સરકારે એનો ઉપયોગ છે એ માળખાગત સુવિધાઓમાં કરી શકે છે. સરકારના જે માંદા એકમો છે, માંદા એટલે કે જે નુકસાન કરતા એકમો છે, જે વર્ષોથી ખોટ કરતા એકમો છે, એમાં સરકાર હવે પોતાની તિજોરીમાંથી લઈ અને એમાં પૈસા નાખવા પડે છે. એવા જે એકમો છે એવા એકમોનું સરકાર પોતે ભારણ છે એ ઓછું કરશે. શું કામ? કારણ કે સરકાર છે એ પોતાના ખિસ્સામાંથી હવે પૈસા નાખે એમ એવી પરિસ્થિતિ નથી. સરકાર પાસે પોતે પણ હાલની એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. સરકારે ઘણી બધી કંપનીઓ છે એ વહેંચવા કાઢેલી છે. આપણે એ પણ ચર્ચા કરેલી હતી કરંટના ટોપિકમાં કે કઈ કઈ કંપનીઓ આપણે વહેંચવા કાઢેલી હતી. એ સૌને યાદ હોય તો કોમેન્ટમાં કરે. બીપીસીએલ હું એક કહું છું કે આપણે આખું કરંટમાં કરાવેલું હતું. કે હવે મિત્રો તમે લેક્ચર જો કન્ટિન્યુ રહેશે તમારા તો તમને વધારે ઈઝી અને ઝડપથી સમજાશે. એટલે ખાસ કે જે લોકોએ અગાઉના લેક્ચર ન જોયા હોય હજી એક વખત જોઈ લેવા વિનંતી. સરકારના જે માંદા એકમો છે એ માંદા એકમનું ભારણ ઓછું કરી અને કોઈ ખાનગી પ્રાઇવેટ વ્યક્તિ છે અથવા ખાનગી માલિકીની એક કંપની છે એને એ વહેંચવામાં આવે છે, કે જેથી હવે એ કંપનીનું ભારણ છે એ સરકારને ઓછું થાય અને સરકારને એમાંથી નાણાં જે સરકારને દેવા પડતા હતા હવે એ કોઈ પ્રાઇવેટ પ્લેયર અથવા ખાનગી કોઈ એક કંપની છે એને ખરીદવાથી સરકારને એમાંથી નાણાં પ્રાપ્ત થશે. સરકારને એના લીધે ફાયદો થશે. હવે એમાંથી 51% મૂડી વેચે જ્યારે, તો એને વ્યૂહાત્મક આપણે કીધું કે કોઈ પણ એક જાહેર એકમ હોય એમાં 51% સહિત એનું સંચાલન અને વહીવટ છે એ કોઈ ખાનગી ક્ષેત્રને સોંપે એ કેવું વિમૂડીકરણ કહેવાય? તો એને સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે વ્યૂહાત્મક વિમૂડીકરણ કહેવામાં આવે છે. 2017-18માં વિમૂડીકરણનો લક્ષ્યાંક છે એ 72,500 કરોડ રૂપિયાનો હતો અને એમાંથી પ્રાપ્ત થયેલી જે ઇન્કમ હતી 72,505.69 કરોડ રૂપિયા હતી. આ જે આંકડો છે એ જૂનો છે, નવો આંકડો છે, મેં કરંટમાં કરાવેલો છે. આપણે એ તમને અપડેટ કરીને કંઈ પણ દઈશ અને નવો આપણો આગળના લેક્ચરમાં કીધો પણ છે. પછી સરકાર દ્વારા છે એ વિમૂડીકરણ કરેલું છે. એમાં સૌપ્રથમ જે ખાનગીકૃત કરેલ કંપની હોય તો એ કઈ છે? આ વાક્ય જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષામાં આ વાક્ય મૂકેલું હતું કે સરકાર દ્વારા ખાનગીકૃત કરેલ સૌપ્રથમ કંપની કઈ હતી? તો સરકાર દ્વારા ખાનગીકૃત કરેલ સૌપ્રથમ કંપની હતી એ કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ. 1994માં એ જે કંપની હતી એ કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ હતી મિત્રો, સૌપ્રથમ ખાનગીકૃત કરેલ કંપની. ત્યારબાદ વિમૂડીકરણની નીતિને 2013માં છે એને વ્યાખ્યાયિત કરવામાં આવી. આપણે એમ કહેવાય કે એને જે વિમૂડીકરણ નીતિને બદલાવવામાં આવેલી હતી અને એનો જે આ ફંડ જે ભેગું થયેલું છે એ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ NIF માં જમા કરવામાં આવે છે. જે વિમૂડીકરણની જે નીતિ છે એ નીતિ બદલાવેલી અને જે આ ફંડ આમાંથી મળતું હતું સરકારને એ પહેલા સરકાર પોતાની તિજોરીમાં અથવા કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં નાખતા હતા. પરંતુ હવે શું કરેલું તો 2013માં આખી નીતિ બદલાણી, એક નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડની રચના કરેલી કે જે સરકાર જે કોઈ પણ જાહેર એકમનું વેચાણ કરશે, જે કોઈ પણ જાહેર એકમનું એ લોકો વેચાણ કરશે ને એમાંથી જે પ્રકારના નાણાં મળશે સરકારને તો એ જે નાણાં છે એ શેમાં મૂકવામાં આવશે? તો એ જે નાણાં છે એ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં ઉમેરવામાં આવશે અને એ ફંડ કોના અંતર્ગત કામ કરશે? તો પબ્લિક અકાઉન્ટ કમિટી અંતર્ગત કામ કરશે અથવા પબ્લિક અકાઉન્ટ અંતર્ગત કામ કરશે. વિમૂડીકરણના થયેલા નાણાં છે એ પબ્લિક અકાઉન્ટમાં નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ અંતર્ગત જમા કરવામાં આવશે. મિત્રો આ હતું એ આખું વિમૂડીકરણ હતું કે જાહેર ક્ષેત્રના એકમોની જે અનામતની જે સંખ્યા છે એ ઘટાડવી
જાહેર એકમ જે આપણે કીધું હતું આગળ જ્યારે ઉદારીકરણ કરેલું હતું ત્યારે, કે જે સરકાર પોતાની અંતર્ગત જે એકમો રાખે છે, પીએસયુ જે પોતાના અંતર્ગત જે એકમો રાખે છે એ એકમોને ઘટાડેલા હતા. આપણે જોયું હતું કે હાલ માત્ર 2 જ એવા એકમો છે કે જે સરકાર અંતર્ગત છે, અથવા એમાં પણ આપણે અંશતઃ આપણે કહી શકીએ કે એમાં પણ અંશતઃ જે પ્રાઇવેટાઇઝેશન, ખાનગીકરણ જોવા મળે છે રેલવેમાં. ત્યારબાદ 18 જે પ્રથમ ઔદ્યોગિક નીતિ હતી એમાં 18 જેવા ઉદ્યોગો હતા એ જાહેર ક્ષેત્ર અનામત રાખેલા હતા. એ 18 ઉદ્યોગો જાહેર ક્ષેત્ર અનામત રાખેલા હતા. હાલની જે સંખ્યા આપણે જોઈએ વર્તમાનમાં માત્ર ને માત્ર કેટલા, તો 2 જ ઉદ્યોગો એવા છે મિત્રો કે જે જાહેર ક્ષેત્રની માલિકીના અંતર્ગત આવતા હોય. એ કયા કયા ઉદ્યોગો છે, તો અણુશક્તિ, અને બીજો ઉદ્યોગ છે એ રેલવે પરિવહન. અણુશક્તિ રિલેટેડ ઉપયોગી ખનિજ, અને બીજો છે રેલવે પરિવહન. રેલવે પરિવહનમાં પણ અંશતઃ છે એ આપણને છે એ પ્રાઇવેટાઇઝેશન એટલે ખાનગીકરણ જોવા મળે છે. કે જે વંદે માતરમ જે ટ્રેન છે દિલ્હી ને લખનઉ વચ્ચે ચાલતી, એ જે ટ્રેન છે એ પ્રાઇવેટાઇઝેશન, દેશની પ્રથમ પ્રાઇવેટ ટ્રેન છે, ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ આપણે પીપીપી મોડેલ, સહકારી જે ક્ષેત્રની વાત હતી એની આપણે વાત કરી લઈએ. 2 જ મિનિટ. આપ સૌને બ્રેક લેવો હોય, પાણી પીવું હોય તો 2 મિનિટ છે, પીતા આવો. હવે 2 મિનિટ મારી પૂરી થઈ ગઈ છે મિત્રો. ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ. ફરી પાછા આવી જજો. તમે જ્યારે લેક્ચર સાંભળવા બેસો ને મિત્રો, એટલે બાજુમાં એક પાણીનો શીશો, નોટ, પેન બધું જ લઈને બેસવું, કે જેથી તમારે ઊભું ન થવું, કન્ટિન્યુટી રહે અને સમજણ ઝડપથી આવે. કારણ કે આપણે સૌ બેઝિક થી કરાવીએ છીએ. તમને આ બેઝિક થી લેક્ચર કરાવીએ છીએ એટલે તમને સરળતાથી યાદ પણ રહી જશે અને ઇકોનોમિક સબ્જેક્ટ અઘરો પણ નહીં લાગે. એટલા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ એટલે કે પીપીપી મોડેલ વિશે આપણે ચર્ચા કરી દઈએ, કે જેમાં સરકાર પણ એક એકમનું સંચાલન કરતી હોય અને વહીવટ કરતી હોય, અથવા સરકાર છે એ કોઈ પણ એક ખાનગી પ્લેયરને ટેન્ડર થ્રુ બોલાવે અને એમ કહે કે તમે આટલા કોન્ટ્રાક્ટ અથવા અમુક પ્રકારના દિવસો સુધી કામ કરવા બોલાવે, અને એ સંપૂર્ણ કામ થઈ જાય અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટોટલી થઈ જાય, ત્યારબાદ એનું સંચાલન અને વહીવટ છે એ કોઈ પણ સરકાર દ્વારા ચલાવવામાં આવે. આવી રીતે જાહેર ક્ષેત્રના એકમો અને ખાનગી ક્ષેત્રના એકમો બંને સાથે મળી અને કોઈ પણ એક એકમ ચલાવતા હોય તો એને સંયુક્ત સાહસ કહેવામાં આવે છે. એ સંયુક્ત સાહસની આપણે પબ્લિક અને પ્રાઇવેટ એ બંને સાથે કામ કરતા હોય ને એ જે મોડેલ જોવા મળે, આપણે એની ચર્ચા અહીંયા કરશું, કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રની સંયુક્તની માલિકી જોવા મળતી હોય અને એના દ્વારા કોઈ એક કાર્ય હાથ ધરવામાં આવેલું હોય, તો એ જે કાર્ય હાથ ધરવામાં આવેલું છે એ જે મોડેલ જેને કહેવામાં આવે છે, એ જે મોડેલ છે એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ કહેવામાં આવે છે. શું મિત્રો? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ. આ મોડેલનો સફળ પ્રયોગ છે એ શેમાં કરવામાં આવે છે, તો આંતરમાળખાકીય સુવિધાઓમાં. કઈ આંતરમાળખાકીય? જેમ કે વીજળી છે, રોડ રસ્તાઓ છે, બંદરોનો વિકાસ છે. પછી રોડ રસ્તામાં કેવી રીતે મિત્રો, કે પેલા સરકાર શું કરે કે ટેન્ડર દ્વારા છે એ કોઈ પણ એક કંપનીને બોલાવવા, કે આ રસ્તો છે એ તમારે બનાવવાનો છે, બોલાવવામાં આવે, કે ટેન્ડર મગાવવામાં આવે કે આ રસ્તો તમારે બનાવવામાં આવવાનો છે. એટલે કોઈ પણ એક ખાનગી કંપની છે એ રોડ રસ્તા બનાવશે, પણ રોડ રસ્તા બનાવવાના હોય સરકારે, પણ એ શું કરશે, આવી રીતે ટેન્ડર ભરી અને બોલાવવામાં આવશે અને એને ત્યાં ટોલ નાકા અથવા ટોલ પ્લાઝા રાખવાનું કહેશે, કે એમાંથી એને જે ઇન્કમ થાય એને જે રકમ ભરેલી છે એને જેટલા વર્ષ સુધી એને એ ટોલ પ્લાઝા ઉપર કામ કરવાનું હોય, જે તે ખાનગી કંપનીએ, ત્યાં સુધી ટોલ પ્લાઝા રાખવામાં આવશે. ત્યારબાદ એની જે સંભાળ છે એ હવે સરકારી એક એકમ દ્વારા લેવામાં આવી, તો ટોલ પ્લાઝા બધા દૂર કરી દેવામાં આવશે અને સરકાર એનો જે આખો વહીવટ અને સંચાલન છે એનું સરકાર કરવામાં આવશે. એટલે આવી રીતે છે એ આખું પીપીપી મોડેલ કહેવામાં આવે છે. આંતરમાળખાકીય સુવિધાઓમાં છે એ પીપીપી મોડેલ લાગુ કરવામાં આવે છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ મિત્રો. એમાં છે એ બિલ્ટ એટલે પેલા બનાવો, એનું સંચાલન કરવો, પછી એનું માલિકી અને પછી એનું હસ્તાંતરણ કરવું. મેં તમને સમજાવ્યું કે પેલા શું કરે કે ટેન્ડર મગાવે અને કે તમે રસ્તા પેલા બનાવો, રસ્તા બનાવો પછી એનું સંચાલન કરો સરખી રીતે તમે એનું. કારણ કે જો ત્યાં ખાનગી વ્યક્તિ હશે ને તો ઝડપથી કામ થશે, ક્વોલિટી વાળું કામ થશે અને એનું માલિકી પણ ત્યારે સૌપ્રથમ ખાનગીને આપેલી હોય એટલે એ પોતાની માલિકીનું હોવાથી એના ઉપર કેર અથવા સાર સંભાળ વધુ રાખશે. ત્યારબાદ એકદમ એનો વિકાસ થઈ ગયા ત્યારબાદ હવે એનું જે ટ્રાન્સફર છે અથવા એનું જે હસ્તાંતરણ છે એ સરકારને કરી દેવામાં આવે છે. અમુક પીરિયડ, અમુક જે એની સમય ખતમ થયા બાદ આ જે નીતિ અપનાવવામાં આવે છે એને બૂટ મોડેલ કહેવામાં આવે છે. બૂટ મોડેલ ખાસ આ તમે પ્રશ્નમાં પણ લખી શકો છો મેઇન્સમાં, બૂટ મોડેલ વિશે એક્ઝામ્પલ સહિત આવી રીતે. ત્યારબાદ એનો ઉદ્દેશ્ય શું હોય છે, કે એનો ઉદ્દેશ્ય વધુમાં વધુ ગુણવત્તાયુક્ત કાર્ય થાય અને સાધનોની કાર્યક્ષમતા પણ સુધરે
એનો મેઇન ઉદ્દેશ્ય હોય છે કે સૌથી વધારેમાં વધારે આપણા જે સંસાધનો છે એના જે સંસાધનો જેટલા ઉપલબ્ધ છે એનો મહત્તમ કેવી રીતે ઉપયોગ થાય, લોકો છે એ સરખી રીતે કાર્યક્ષમ રીતે કામ કરે અને દેશની ઉત્પાદકતામાં કેવી રીતે વધારો થાય એ એનો ઉદ્દેશ્ય હોય છે. ત્યારબાદ પીપીપી પ્રોજેક્ટ મુજબ નિર્માણ કાર્ય છે કોઈ પણ ખાનગી કંપનીને સરકાર દ્વારા સોંપવામાં આવે છે. આ જે ખાનગી કંપની છે એનું નિર્માણ કરશે અને સંચાલન કરશે અને અમુક વર્ષો બાદ છે એની માલિકી છે એ સરકારને સોંપી દેશે. આપણે જે સમજાવ્યું એ જ અહીંયા તમને લખીને આપેલું. જેમ કે અમદાવાદ બરોડાનો જે એક્સપ્રેસ હાઈવે છે એ પેલા કોઈ ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતો. એના ઉપરથી ટોલ પ્લાઝા નક્કી કરેલા હોય કે આટલા મહિના સુધી તમારો કોન્ટ્રાક્ટ હોય કે તમે આટલા મહિના સુધીમાં તમે આ રોડ છે એ કમ્પ્લીટ કરી અને પછી સરકારને હસ્તાંતરણ કરી દેવાનો છે. એટલે એ ઝડપથી પેલા રોડ બનાવશે. ઝડપથી રોડ બનાવ્યા બાદ એ અમુક પ્રકારના એના નાણાં લેવા માટે રોડ ઉપરથી રોડનો ટેક્સ ટોલ ટેક્સ લેવા માટે એ ટોલ નાખશે ત્યાં. ત્યારબાદ એ ટોલ લેશે. પછી અમુક સમય બાદ એ છે હસ્તાંતરણ છે એ સરકારના હાથમાં આપી દે છે. એ જે આવું ઉદાહરણ છે એ અમદાવાદ અને બરોડા એક્સપ્રેસ હાઈવેનું છે કે જે પીપીપી મોડલ આધારિત આખો આ બનેલો છે. પબ્લિક પ્રાઇવેટ મોડેલ ઉપર જે બનેલો છે એ અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે બનેલો છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ ઉપર. હવે વિવિધ ક્ષેત્રોમાં એફડીઆઈ ખાનગીકરણ એટલે કે માત્ર ને માત્ર ખાનગી માલિકો એટલે કે આ એ નાનો કોન્સેપ્ટ થયો. આપણે એમ પણ કહી શકીએ કે આખું ખાનગીકરણ એટલે કોઈ વિદેશી ઉદ્યોગપતિઓ પણ ભારતમાં આવી અને જાહેર કંપનીમાં રોકાણ કરી શકે છે. તો એવા ક્ષેત્રો ક્યાં ક્યાં છે કે જે વિદેશી કંપનીઓ ભારતમાં આવી અને રોકાણ કરેલું છે એમાં સરકારે કેટલી છૂટ આપેલી છે. આ મિત્રો ખાસ પૂછાયેલો પ્રશ્ન છે અને કરંટમાંથી મેં અપડેટ અહીંયા ડેટા પણ તમને આપેલો છે કે આના પછી 2019 માં જે લાસ્ટ અપડેટ થયેલું છે એ છે. કાંઈ નવી અપડેટ હોય તો તમે મને જરૂર જણાવજો. હશે નહીં પણ તેમ છતાંય જરૂર જણાવજો. મારી કંઈક આમાં મિસ્ટેક રહી જતી હોય તો મને જણાવશો. પણ હું એવું રાખું છું કે મારી કોઈ મિસ્ટેક ન રહે મિત્રો. ત્યારબાદ હવે જે વિવિધ ક્ષેત્રો છે એફડીઆઈમાં એ વિવિધ ક્ષેત્રો એફડીઆઈમાં એટલે કે વિદેશી મૂડીયામણ અથવા વિદેશી જે માલિકો છે એને કંઈ પણ રોકાણ કરવું હોય તો કયા ક્ષેત્રમાં કેટલું રોકાણ કરી શકે એ મેં તમને અહીંયા આપેલું છે. તો વીમા ક્ષેત્રમાં છે એ 100% કરી દીધું છે. સંરક્ષણ ક્ષેત્રમાં 100% કરી દીધું છે. સરકાર દ્વારા માન્ય રૂટ સિંગલ બ્રાન્ડ રિટેલમાં છે એમાં 100% કરી દીધું છે. ઉડ્ડયન ક્ષેત્ર એટલે એવિએશન જે ક્ષેત્ર છે એમાં હાલ છે એ 49% છે. બાંધકામમાં વિકાસમાં સ્વયંચાલિત એટલે કે ઓટોમેટિક રૂટથી 100% એફડીઆઈ આમ રોકાણ કરી શકે છે. અને પાવર એક્સચેન્જમાં કે વીજળીનું ટ્રાન્સફરમાં છે એ 49% છે એ રોકાણ છે એફડીઆઈ કરી શકે છે. આ સ્વચાલિત અને અમુક જે છે એમાં સરકાર છે એમાં પેલા પરવાનગી આપી અને પછી રોકાણ કરવું પડે છે. સંરક્ષણમાં 100% છે પણ એમાં અમુક જે ટકા છે એમાં સરકારની પરવાનગી લઈ અને પછી તમે એમાં રોકાણ કરી શકો છો. રોકાણ એફડીઆઈ 100% છે પણ એમાં કેવું હોય કે અમુક તમારે ઉદ્યોગો સ્થાપવા હોય, અમુક ઉદ્યોગોમાં તમારે રોકાણ કરવું હોય તો પેલા સરકારની અમુક પરવાનગી લેવી પડે છે. અમુક જે ફોર્મ ભરવા પડે છે અને એ મુજબ તમે તે ઉદ્યોગ સ્થાપી શકો છો. પણ આપણે એટલું ડિટેલ માંગતું નથી. આપણે જે ટકા માંગે છે આપણે જે પ્રિલિમિનરી એક્ઝામમાં જે પૂછાય છે આપણે એટલું જ રીડિંગ કરવાનું છે. આપણે છે ઇકોનોમિસ્ટ બનવાનું નથી. આપણે અગાઉ પણ કીધેલું હતું. હવે આપણે આવી ગયા છે એમાં તો વૈશ્વિકીકરણમાં. વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણની અસર શું છે? આપણે અત્યારે લગી જોયું હતું એ ખાનગીકરણ જોયું હતું. હવે જે જોશું એ શું જોશું તો વૈશ્વિકીકરણ જોશું. તો વૈશ્વિકીકરણની નીતિ અથવા વૈશ્વિકીકરણ એટલે શું? તો આપણે કીધું હતું કે જે ઉદારીકરણ થયેલું હોય એ એક દિશા છે આર્થિક સુધારાની અને આર્થિક સુધારો કરવો હોય એનો રસ્તો છે ખાનગીકરણ. એ આર્થિક સુધારાનો રસ્તો છે ખાનગીકરણ. પણ આર્થિક સુધારો થયો એ ખાનગીકરણ એનો રસ્તો હતો પણ આપણો ઉદ્દેશ્ય અથવા એ રસ્તો પહોંચાડતો ક્યાં? એનો ધ્યેય ગોલ શું હતો? તો એ ગોલ હતો કે વૈશ્વિકરણ સુધી પહોંચવું. તો હવે આપણે છે આપણા આર્થિક સુધારાનો જે ગોલ હતો, ધ્યેય હતો એના વૈશ્વિકીકરણ સુધી પહોંચીએ છીએ. તો વૈશ્વિકીકરણ એટલે પેલા શું આપ સૌને ખ્યાલ હોવો જોઈએ કે આપણે અમુક એક વ્યાખ્યા હું તમને અહીંયા જણાવું છું કે વ્યાખ્યા છે એ આપણે જુદી જુદી વ્યાખ્યા આપણે અહીંયા રજૂ કરેલી છે. એમાંની એક વ્યાખ્યા બોલું છું કે વૈશ્વિકીકરણ એટલે કે વિશ્વની જે અર્થવ્યવસ્થા છે એની વિશ્વની અર્થવ્યવસ્થા જોડે જે તે દેશ અથવા આપણા ભારત દેશની જ વાત કરીએ તો વિશ્વની અર્થવ્યવસ્થાને ભારતની અર્થવ્યવસ્થા સાથે જોડવાની. કેવી રીતે? તો આપણું જે વસ્તુ છે, આપણી જે સેવા છે, આપણો જે શ્રમ છે એ એક દેશથી લઈ અને બીજા દેશમાં જઈ શકે સરળતાથી. એ જે આખી પ્રક્રિયા જોવા મળે છે એને આપણે વૈશ્વિકીકરણની પ્રક્રિયા કહીશું મિત્રો. તો
જે વિશ્વની જે અર્થવ્યવસ્થા છે એને વિશ્વની અર્થવ્યવસ્થાને ભારતના અર્થવ્યવસ્થા સાથે જોડવાની જે આખી પદ્ધતિ અથવા જે પ્રક્રિયા જોવા મળે છે એને આપણે વૈશ્વિકીકરણ કહીશું. શું મિત્રો? વૈશ્વિકીકરણ. તો વિશ્વની અર્થવ્યવસ્થાની વસ્તુઓ અને સેવાઓ અથવા મૂડી અને શ્રમ એક દેશમાંથી ભારતમાંથી આપણે સમજી અને અમેરિકામાં મોકલવામાં આવેલો છે. આપણા અમુક જે કર્મચારીઓ છે એ અહીંયાથી શ્રમ એટલે કે શ્રમ લઈ અને એનો જે અમેરિકામાં જે એને કામ કરે તો એ એક પ્રકારનું વૈશ્વિકરણ થયું. અથવા તમે બીજું એક ઉદાહરણ લઈ કે ચીનની કોઈ પણ વસ્તુ છે અથવા આપણે બીજા કોઈ એક દેશની વાત કરીએ કે યુએસએ ની એક વસ્તુ છે એ યુએસએ ની વસ્તુ આપણા ભારત દેશમાં મળતી હોય તો એને એક વૈશ્વિકરણનું એક ઉદાહરણ માનવામાં આવે છે કે વિશ્વની જે અર્થવ્યવસ્થાઓની વસ્તુઓ અને સેવાઓ છે એ મૂડી અને શ્રમ છે એક દેશમાંથી એ બીજા દેશમાં મુક્ત રીતે એની ઉપરના કોઈ પણ પ્રકારના પાબંદ ન હોય, સરળ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા હોય એવા મુક્ત રીતે પ્રક્રિયામાંથી પસાર થતા હોય તો આ જે પ્રક્રિયા છે, આ જે દેશનું અર્થતંત્ર છે, આ જે વિશ્વના અર્થતંત્ર જોડવાની જે પ્રક્રિયા છે એ વૈશ્વિકરણ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે મિત્રો? વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. હજી આપણે સરળ ભાષામાં સમજવું હોય તો આપણા કોઈ પણ એક ભારત દેશનો એક વેપારી છે એ ભારત દેશમાં ઉત્પાદિત કરતી ચીજ વસ્તુ છે એ જે ચીજ વસ્તુ છે એ ક્યાં વેચે તો એને બહાર દેશમાં વેચવું છે તો એ બીજા દેશમાં વેચી શકે સરળતાથી, કોઈ પણ મુક્ત રીતે આવન જાવન કરી શકે તો જે આખી પ્રક્રિયા જોવા મળેલી છે એને આપણે શું કહીશું મિત્રો? વૈશ્વિકીકરણ કહીશું. શું મિત્રો? વૈશ્વિકીકરણ. હવે આપણે વૈશ્વિકીકરણની પ્રક્રિયા કેવી રીતે થાય કે ઉત્પાદનના જે સાધનો છે એનો મહત્તમ ઉપયોગ કરી અને દેશમાં ઉત્પાદન વધારી અને આપણી ઉત્પાદિત ચીજવસ્તુ છે એ અમુક ટકા છે એ આપણે વિદેશમાં જવા વેચીએ એ જે પ્રક્રિયા થઈ એને વૈશ્વિકીકરણ કહેવાય. એના લીધે શું થાય તો દેશમાં છે એ એફડીઆઈ અથવા એફઆઈઆઈ આવે અથવા દેશમાં છે વિદેશી હુંડિયામણ આવે. એફઆઈ અને એફડીઆઈ એ છે વૈશ્વિકરણ કેવી રીતે કે ન્યાના જે દેશના લોકો છે, ન્યાના જે ઉદ્યોગપતિઓ છે, ન્યાના જે વેપારીઓ છે એ ભારતમાં કાંઈ પણ એક ઉદ્યોગમાં, ભારતના કોઈ પણ એક બેંકમાં અથવા ભારતની કોઈ પણ એક ફર્મમાં પૈસા નાણાં રોકે છે એના લીધે દેશમાં છે એ વિદેશી હુંડિયામણ આવે છે અને આવી રીતે દેશનો જે આર્થિક વિકાસ થાય છે. કારણ કે શું કામ? એની પાછળનું લોજિક તમને સમજાવું કે એ કેવી રીતે થાય કે કોઈ પણ વિદેશી હુંડિયામણ આવેલું તો જે અત્યારે જે આપણે ફેરબદલ અથવા જે નાણું જે ચેન્જ કરવાની હોય, નાણું જે ચાલતું હોય એ ડોલર જ ચાલે. આપણે અહીંયા હવે ડોલર આવશે, ડોલરમાં રોકાણ થશે, ડોલરમાં રોકાણ થશે એટલે ભારતના અર્થતંત્રમાં વિદેશી હુંડિયામણમાં વધારો થશે, ડોલરનું પ્રમાણ વધશે. ડોલરનું પ્રમાણ વધશે આપણી પાસે તો ભારતનો રૂપિયો કેવો થશે તો મજબૂત થશે. કેવો થશે મિત્રો? મજબૂત થશે. એ કેવી રીતે સાહેબ મજબૂત થશે? એટલે કે સિમેન્ટ ચોપડી એને મજબૂત કરેલ છે? ના મિત્રો, સિમેન્ટ ચોપડીને નહીં, પણ તમે માંગ અને પુરવઠાનો લોજિક વાળો નિયમ, સરળ નિયમ તમે અહીંયા લગાડો કે પેલા આપણે એટલું બધું વિદેશી હુંડિયામણ નહોતું એટલે આપણે આર્થિક સુધારા કરવા પડ્યા હતા. આપણે આર્થિક સુધારા કર્યા એટલે વૈશ્વિકીકરણ કર્યું અથવા ખાનગીકરણ કરેલું એટલે કે વિશ્વને બજાર, આપણી બજાર છે એ વિશ્વના બજાર માટે મુક્ત રીતે ખોલેલી છે. આ જે વિશ્વના બજાર માટે આપણે આપણી બજાર મુક્ત રીતે ખોલેલી છે તો એમાં લોકો છે એ રોકાણ કરવા આવશે, વિદેશથી પણ રોકાણ કરવા આવશે લોકો. હવે જે લોકો વિદેશથી રોકાણ કરવા આવેલા છે એ ડોલરમાં નાણાં લઈને આવે છે. ડોલરમાં નાણાં લઈને આવે તો સરકારને હવે છે એ ડોલરની આવક અથવા ડોલરનો ના જે આમ ગણી શકાય એ ડોલર હવે પેલા ₹5 તમને લોજિક સાવ સિમ્પલ ઉદાહરણ આપીને સમજાવું કે પેલા સરકાર પાસે $5 હતા. હવે બીજા 5 વ્યક્તિ બહારથી આવ્યા અને આપણી ભારતની અર્થતંત્રમાં એક ડોલરનું છે એ રોકાણ કરેલું તો સરકાર પાસે હવે કેટલા ડોલર હશે તો હવે $10 થઈ ગયા. તો પેલા $5 સમકક્ષ આપણી ઇકોનોમી ગણવામાં આવતી તો હવે આપણી પાસે $10 થઈ ગયા. એટલે આપણી પાસે ડોલરની માંગ છે પેલા વધારે હતી, ડોલરની માંગ છે એ સરકારને વધારે જોતી હતી, પરંતુ હવે સરકાર પાસે એટલા ડોલર છે કે જેથી સરકારને હવે કોઈ બીજા અન્ય દેશ પાસેથી ડોલર લેવો પડતો નથી. એની સામે આપણું જે અર્થતંત્ર છે એ મજબૂત થઈ ગયું. મજબૂત થઈ ગયું એટલે શું કે પેલા
$1 બરાબર 60 રૂપિયા હતા, હવે $1 બરાબર 50 રૂપિયા. એટલે એના આધારે આપણે કહી શકીએ કે આપણું જે અર્થતંત્ર છે એ મજબૂત કહેવામાં આવશે. આપણા રૂપિયાની ડિમાન્ડ છે એ માર્કેટમાં કેવી હશે, તો એ વધી હશે, ડોલરની માંગ ઘટેલી હશે. એટલા માટે આપણે કહી શકીએ કે આર્થિક વિકાસનો દર છે એ વધતો રહેશે. આવી રીતે આર્થિક વિકાસ થશે. આખો કન્સેપ્ટ આવો છે એની પાછળનો બેઝિક કન્સેપ્ટ કે કેવી રીતે આર્થિક વિકાસ થશે. ત્યારબાદ વસ્તુઓની ગુણવત્તા સુધરશે, કારણ કે હવે આપણે એવી વસ્તુઓ બનાવવાની છે કે જે વિશ્વની બજાર સાથે સ્પર્ધા કરી શકે. કે ભારત એક બજાર નહીં, કે એક રાજ્ય પૂરતી નથી મર્યાદિત એ વસ્તુની ગુણવત્તા. તો એ કોની સાથે હવે એ ગુણવત્તાની કોમ્પિટિશન કરશે? તો એક વૈશ્વિક બજારમાં જે ચીજ વસ્તુ મળતી હોય એની સામે તમારી ચીજ વસ્તુ સારી ગુણવત્તાવાળી તમે દેશો તો જ તમારી ચીજ વસ્તુનું વેચાણ થશે. એટલે તમારે એવી ગુણવત્તાવાળી ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું પડશે કે જે વિશ્વની બજાર સામે ટકી શકે અને વિશ્વની બજારને ટક્કર આપે એવી ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું હોય. એટલે જ આપણું અર્થશાસ્ત્રીએ કીધેલું છે કે જો તમારે વસ્તુની ગુણવત્તાનું ઉત્પાદન વધારવું હોય તો ઈ દેશમાં અથવા ઈ જે અર્થતંત્રમાં છે ત્યાં સ્પર્ધાત્મક અથવા સ્પર્ધાનો વ્યૂહ વધારવો હોવો જોઈએ. સ્પર્ધા વધારે હોય તો જે તે દેશના લોકોનો છે ને એનો ફાયદો થશે. ગ્રાહકનો એમાં ફાયદો થશે. એટલે કે વસ્તુની ગુણવત્તા છે એ સુધરશે. આંતરરાષ્ટ્રીય વસ્તુઓની જે કસોટી હોય એ કસોટી મુજબ અથવા એના નીતિ નિયમો મુજબ આપણે જે ચીજવસ્તુ છે એનું ઉત્પાદન કરશું. સ્પર્ધાત્મક વધતા દેશમાં નિકાસ પણ વધશે. લોકો છે એ વધારે ઉત્પાદન કરશે. સ્પર્ધાત્મકમાં વધારો થશે એટલે કે લોકો દેશમાં ઉત્પાદન વધારે કરશે. જેથી આપણા દેશમાં જેટલી વસ્તુ દેશના લોકોને જરૂરિયાત હોય એટલી વસ્તુ રાખી અને બાકીનું છે એની નિકાસ કરશે. નિકાસમાં વધારો થશે. આવી રીતે દેશનો વિકાસ પણ વધશે. WTO નું ભારતના સ્થાપના કાળથી સભ્ય હોવાથી 1995માં આપણે કીધું હતું કે WTO નું આપણે છે એ 1995માં છે એ ભારત છે એ સદસ્ય બનેલા હતા. WTO નું હેડક્વાર્ટર ક્યાં આવે એ આપણે આગળના લેક્ચરમાં કીધેલું છે. બધા કમેન્ટ કરશે. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એનું વડુ મથક ક્યાં આવે કમેન્ટ કરજો મિત્રો. દેશના ચલણનું અવમૂલ્યન કર્યું. મેં તમને કીધું હતું 1951 ના સુધારામાં IMF એક આપણને શરત મૂકેલી હતી કે દેશના ચલણનું અવમૂલ્યન કરો. અવમૂલ્યન એટલે શું એ પણ આપણે સમજાવેલું હતું. ફરીથી 2 જ મિનિટમાં તમને અહીંયા સમજાવી દઉં. જે લોકો નવા જોઈન થયેલા છે એ લોકોને ખ્યાલ નહીં હોય, પણ એટલે જ મિત્રો કહું છું કે ખાસ જે લોકો નવા હોય તે જૂના લેક્ચરો જોવાનું રાખો. જૂના લેક્ચરો તમે કન્ટિન્યુ કરશો તો તમને ઇકોનોમી સાવ સરળ રીતે કેવી રીતે સમજવું નહીં તમને ખ્યાલ આવી જશે. કે દેશના ચલણનું અવમૂલ્યન એટલે શું? કે પેલા ડોલર છે એ $1 બરાબર આપણા 60 રૂપિયા હતા. હવે જે $1 બરાબર જે 70 રૂપિયા, એટલે કે રૂપિયાનું અવમૂલ્યન એટલે શું? કે રૂપિયાની જે કિંમત હતી એ ઘટાડી. કેવી રીતે? તો પેલા આપણે 60 રૂપિયામાં $1 લેતા હતા. હવે શું? તો હવે 70 રૂપિયા દેવા પડે $1 લેવા માટે. કે પેલા $1 બરાબર $60 હતો, હવે $1 બરાબર 70 રૂપિયા થઈ ગયા. તો ઈ જે થયું ને, ઈ જે રૂપિયાનું અવમૂલ્યન, રૂપિયાની કિંમત જે ઘટી એને આપણે શું કહેશું? કે રૂપિયાનું ચલણનું અવમૂલ્યન કરેલું છે. દેશનું ચલણનું છે એ અવમૂલ્યન કરેલું છે. હજી એક વખત સરળ ભાષામાં, હજી કોઈને એમ લાગતું હોય કે સાહેબ આ તો બોલી ગયા, $1 બરાબર 60, $1 બરાબર 70, આ જે થયું પણ એ કેવી રીતે થાય? કે બજારમાં છે, બજારમાં ઈ ડોલર મળતા હોય અને રૂપિયાની માંગ હોય, પણ બજારમાં હાલ છે એ ડોલરની અછત સર્જાતી હોય. તો હવે આપણે ડોલર ખરીદવો હોય તો આપણે શું કરશું? તો આપણે આપણી જે કિંમત છે, આપણી પાસે રૂપિયો ઓછો હોય તો આપણે રૂપિયા વધારે છાપશું, અને રૂપિયા વધારે છાપશું એટલે શું કરશું? તો આપણે એની જે કિંમત છે એ ઘટાડશું. શું કામ? કારણ કે હવે આપણે ડોલર લેવો છે તો પેલા આપણે 60 રૂપિયા ચૂકવવા પડતા હતા. હવે કેટલા ચૂકવવા પડશે? તો 70 રૂપિયા ચૂકવવા પડશે. 70 રૂપિયા આપણી પાસે છે તો 70 રૂપિયા ચૂકવી અને આપણે ડોલર ખરીદશું. આવી રીતે છે એ રૂપિયાનું અવમૂલ્યન થાય છે. ડિટેલમાં હજી આનાથી વધારે ડિટેલમાં જાણવું હોય મિત્રો સરળ રીતે તો આના આગળનો લેક્ચર જોવો, તમને સરળ રીતે સમજાય જશે. ઉદારીકરણમાં IMF ની એક શરતો હતી કે શું કામ આપણે આર્થિક સુધારા કર્યા, એમાં મેં ઉદાહરણ સહિત સમજાવેલું છે. ત્યારબાદ ચલણના ખરીદ અને વેચાણને સરળ બનાવ્યું છે. કે કોઈ પણ વિદેશી ચલણ આપણે અહીંયાથી લેવું હોય તો એને તમે સરળ રીતે ખરીદ કરી શકો છો. ત્યારબાદ FDI ને પ્રોત્સાહન આપેલું કે વિદેશથી લોકો છે એ અહીંયા આપણે રોકાણ કરવા આવી શકે સરળ રીતે. એના જે નીતિ નિયમો છે એમાં એકદમ સરળતા અથવા ઉદારતા અપનાવેલી છે કે જેથી લોકો વધારેમાં વધારે ભારત દેશમાં ઉદ્યોગો સ્થાપવા
આવી શકે. વિદેશી ટેકનોલોજી ભારતમાં લાવવા માટે સરળતા કરેલી છે. એના ઉપરની જે આયાત અને નિકાસ ઉપર જે ડ્યુટી હતી એ ડ્યુટી એકદમ હળવી કરી નાખેલી છે. આપણે એ પણ કીધું હતું કે 130 થી લઈ અને ડાયરેક્ટ 30 IMF શરત કરેલી હતી કે તમારી આયાત અને નિકાસ છે એ 130 છે, એની જગ્યાએ તમે 30 લઈ આવો. ટકા ડ્યુટી જે હતી એ 30% કરી નાખો. તો આવી રીતે આખા ચેન્જ લઈ આવેલા હતા. વૈશ્વિકરણ છે આની રીતે સરળ બન્યું હતું. વિદેશથી ટેકનોલોજી આપણે ભારતમાં આવશે એટલે કે દેશના ઉત્પાદનમાં પણ વધારો જોવા મળશે. નવી ટેકનોલોજી આવવાથી ખાનગીકરણના લીધે છે હવે આંતરમાળખાકીય સવલતોનો વિકાસ થશે, જેથી વિકાસનું એન્જિન છે ઈ બનશે. આપણે આ કીધું કે આંતરમાળખાકીય સવલતો આવશે એટલે કે રોડ, રસ્તાઓ, બંદરો, ટ્રેનો એ બધાનો જે વિકાસ થશે, બેંક સેવા, પછી પરિવહનની સેવા છે, એજ્યુકેશન, બેન્કિંગ, આરોગ્ય, ઇન્સ્યોરન્સ, આ બધા જ પ્રકારની જે સેવાઓ છે એ બધી આંતરમાળખાકીય સવલતોનો વિકાસ થશે તો એ ઉદ્યોગોનો ઝડપથી વિકાસ થશે મિત્રો. આ ઇમ્પેક્ટ ઓફ ગ્લોબલાઇઝેશન છે કે વૈશ્વિકરણની અસરો શું થાય એ ઇંગ્લિશમાં જે લોકો વિદ્યાર્થી મિત્રોને એને આન્સર લખવા હોય જે લોકોને, એ લોકો માટે પણ મેં અહીંયા રજૂ કરેલું છે કે એનો જે ટ્રેડ છે, એનો જે વ્યાપાર છે એ વ્યાપાર વધશે. કે શું કામ? કારણ કે પેલા છે એ એક ભારત દેશ પૂરતું મર્યાદિત એને બજાર મળતું હતું. હવે શું થશે? તો હવે એને એક વૈશ્વિક બજાર મળી ગયું એટલે એના વ્યાપારમાં વધારો થશે. હવે શું થશે? ગ્રેટર કોમ્પિટિશન, કે હવે છે એ પેલા દેશના લોકો સાથે, જે તે રાજ્યના લોકો સાથે એને સ્પર્ધા કરવાની હતી. હવે શું થશે? તો હવે એને એક વૈશ્વિક લેવલે સ્પર્ધા કરવાની છે કે વિશ્વના જે વેપારો છે, વિશ્વના જે વેપારીઓ છે એની સાથે એને સ્પર્ધા કરવાની છે. એટલે એ ગુણવત્તા પણ વધારે રાખશે અને પ્રાઇસ પણ કેવી ઓછી કરશે કે જેથી એની ચીજવસ્તુનું વેચાણ વધારે થાય. ઇકોનોમી ઓફ સ્કેલ, કે વધારે પ્રોડક્શન થશે, સારી ગુણવત્તા વાળું પ્રોડક્શન થશે કે જેથી ઇકોનોમીમાં લોકોને છે એ વધારે ફાયદો થશે. ઇન્ક્રીઝ કેપિટલ એન્ડ લેબર મોબિલિટી, તો એ કેવી રીતે? તો કે વૈશ્વિકીકરણના લીધે મૂડીનું જે છે એ મોબિલિટી એટલે કે ટ્રાન્સફર, જે વિદેશથી છે એ લોકો અહીંયા રોકાણ કરશે. આપણા ભારતના લોકો છે એ કોઈ વિદેશી માર્કેટમાં રોકાણ કરશે એટલે કેપિટલનું છે એ સ્થળાંતર જોવા મળશે. શ્રમનું પણ સ્થળાંતર જોવા મળશે. ભારતના કોઈ પણ શ્રમિક વર્ગ છે એ સાઉદી અરેબિયા અથવા જે ગલ્ફ કન્ટ્રી છે એમાં જઈ અને મજૂરી કામ અથવા મજૂરનું કાર્ય કરી શકશે અથવા શ્રમનું સ્થળાંતર આવી રીતે થઈ શકે છે. આ જે આખી પ્રક્રિયા છે, આ જે છે ઇમ્પેક્ટ ઓફ ગ્લોબલાઇઝેશન છે. બાકી બધા ઇંગ્લિશમાં આપેલા છે, આપણે બધા જ સરળતા ઝડપથી સમજાવી દઈએ કે ટેક્સ અવોઇડન્સ, કે જે ટેક્સની ચોરી છે એ ઘટશે. અને ત્યારબાદ મોનોપોલી, આમાં ટેક્સની ચોરી ઘટશે નહીં, કદાચ નહીં 100% વધશે. ટેક્સ અવોઇડન્સ ઇઝી, કે કરચોરી ઝડપથી થઈ શકશે. આપણે જોઈએ છીએ કે અમુક દેશો સાથે આપણે એવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, આ પણ આપણો એક કરંટનો મુદ્દો છે. જ્યારે આપણે વિશ્વ વ્યાપારનો આપણે મુદ્દો લેશું અથવા આપણે FDI FII લેશું અથવા ભારત દેશના અન્ય દેશોના સંબંધની આપણે ચર્ચા કરશું ત્યારે આ છે એ ડિટેલમાં આપણે સમજાવીશું કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, કે જે લોકો સાથે આપણે એવા એગ્રીમેન્ટ કરેલા હોય ઈ દેશ સાથે આપણે છે એ કોઈ પણ પ્રકારની ડ્યુટી લેતા નથી. આયાત ડ્યુટી કે નિકાસ ડ્યુટી, આપણે એક પણ પ્રકારની ડ્યુટી લેતા નથી. એટલે કે ત્યાં એ લોકોને એક પણ પ્રકારનો ટેક્સ પર ભરવો પડતો નથી. તો હવે શું થશે મિત્રો? તો ટેક્સ અવોઇડન્સ કેવી રીતે થશે? તો એ લોકો કોઈ પણ એક કંપની હોય એનું રજિસ્ટર્ડ છે એ જે દેશમાં આપણે ટેક્સ ફ્રી કરેલું છે અથવા આપણે એગ્રીમેન્ટ કરેલો છે એનું મુખ્ય મથક એ ત્યાં સ્થાપશે, એની ઓફિસ છે એ ત્યાં રાખશે અને ઉત્પાદનનું એકમ છે એ અહીંયા રાખશે. એ બતાવશે નહીં અહીંયા, પણ અહીંયા એ બીજા નામથી અથવા ડમી કંપની તરીકે કામ કરશે, પણ બતાવશે નહીં અને ઉત્પાદન ચીજવસ્તુ અહીંયા કરશે. એટલે કે એ જે ઉત્પાદન કરેલી ચીજવસ્તુ છે એ ભારતમાં બનતી નથી, એ એવું બતાવશે કે મેડ ઇન મોરિશિયસ છે અથવા મેડ ઇન ક્યુબા છે, એવી રીતે બતાવશે કે જેથી આપણે એવા દેશો છે કે એની આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરેલો હોય કે હવે ઈ જે કંપની છે એ હવે ટેક્સ અહીંયા ભારત સરકારને આપશે નહીં, કારણ કે એની રજિસ્ટર્ડ ઓફિસ, એનો એકમ તો છે એ બીજા દેશમાં છે. આવી રીતે છે ઈ કર ચોરી થઈ શકે છે વૈશ્વિકીકરણના લીધે. એનું એક ડ્રોબેક્સ આપણે કહી શકીએ. આ 3 છે એના ગેરફાયદા અથવા ડ્રોબેક્સ આપેલા છે, આપણે આગળ ચર્ચા કરશું તે. આ આવ્યા વૈશ્વિકીકરણના ફાયદા. તો FDI ને પ્રોત્સાહન વધારે મળે છે કે વૈશ્વિક લેવલે છે એ લોકો છે એ આપણે અહીંયા નાણાં આપણે એ રોકવા માટે આપણને નાણાં પૂરા પાડશે. ત્યારબાદ
વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ છે એ સરળતાથી હવે મળવા લાગશે. વિકસિત દેશોમાં જે વસ્તુ ઉત્પન્ન થતી હોય, આપણે ટીવી થી લઈ જુદા જુદા પ્રકારના ફ્રીજ થી લઈ અને આધુનિક ટેકનોલોજીના સાધનો જે વિદેશમાં હોય, વિકસિત દેશોમાં જે જોવા મળતા હોય છે, એ હવે વિકાસશીલ દેશોમાં પણ જોવા મળશે. શું કામ? કારણ કે વિકાસશીલ દેશો છે એ પોતાની બજાર છે એ વિશ્વના બજાર સાથે જોડેલી છે. એટલા માટે કે જે વિશ્વના બજારમાં વિકસિત ચીજ વસ્તુ હોય કે જે મશીનરી નવી અવેલેબલ હોય એ ઝડપથી વૈશ્વિકરણના લીધે આપણે ભારતમાં અથવા જે તે વિકસશીલ દેશમાં જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી શકવા માટે ક્ષમતાનું નિર્માણ થશે. હવે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકવું હોય તો સારી ગુણવત્તાની ચીજવસ્તુઓ બનાવવી પડે, સસ્તી અને વ્યાજબી ભાવની ચીજવસ્તુઓ બનાવવી પડે. એટલે કે ચીજવસ્તુઓની જે ગુણવત્તા છે એમાં સુધારો થશે, લોકોની કાર્યક્ષમતા વધશે. કારણ કે જો ઉત્પાદન પ્રક્રિયામાં વધારે ઉત્પાદન કરે તો જ એ વૈશ્વિક લેવલે વસ્તુ અને ચીજવસ્તુનું વેચાણ કરી શકે છે. આવી રીતે છે એ વૈશ્વિકરણના મેઇન ફાયદાઓ આપણે લખેલા છે. ત્યારબાદ વૈશ્વિકીકરણના ગેરફાયદાઓ વિશે આપણે ચર્ચા કરીએ કે વૈશ્વિકીકરણના ગેરફાયદા શું છે. વૈશ્વિકરણને લીધે ગેરફાયદો શું થાય? તો અત્યારે હાલ આપણે જે જોઈએ છીએ, હાવ બેઝિક તમને એમને તમે તમારી રીતે વિચારો. હાલ એક મહામારી છે એ એક વૈશ્વિકીકરણના લીધે જ થયેલી છે. આપણે એ જ્યારે બીજો જ લેક્ચર આપણો હતો ત્યારે એના ઉપર આપણે વાત કરેલી હતી કે COVID-19 ની ભારતીય અર્થવ્યવસ્થા ઉપરની અસરો. આજે આપણા કરંટનો જે ટોપિક હતો એમાં આપણે વાત કરેલી હતી કે COVID-19 ની ભારતીય અર્થવ્યવસ્થા ઉપરની આપણે અસરો વિશે આપણે ચર્ચા કરેલી હતી. એમાં આપણે કીધેલું હતું કે આ જે છે એ કેવી રીતે અસર થાય છે. એટલે આપણે કહી શકીએ કે વૈશ્વિકીકરણ છે, વૈશ્વિકીકરણ એ વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર ઉપર આવી રીતે અસર થાય છે અથવા કોઈ પણ અર્થતંત્ર ઉપર આવી રીતે અસર થાય છે. કેવી રીતે? કે કોઈ પણ વૈશ્વિક લેવલે એક મહામારી આવેલી હોય તો વૈશ્વિકીકરણના લીધે કોઈ પણ બીજા દેશ સાથે આપણે કનેક્ટ હોવાના લીધે ઈ દેશમાં કાંઈ પણ આવી રીતે બાયોલોજીકલ ખામી આવેલી હોય અથવા વાયરસીસ એવા આવેલા હોય કે જેના લીધે બહુ મોટી મહામારી પેદા થાય તો ઈ છે સરળતાથી ટ્રાન્સફર થઈ શકે છે, હસ્તાંતરણ થઈ શકે છે. આવી રીતે વૈશ્વિકીકરણના લીધે એક મેઇન ગેરફાયદો આ છે. બીજો તો આમાં આપણને જે આપેલો છે કે ગરીબી અને બેકારી જેવા પાયાના પ્રશ્નો છે ને એ હલ કરવામાં યોગ્ય પરિણામો પ્રાપ્ત થતા નથી. કારણ કે લોકો અથવા સરકારની નીતિ એવી હોય છે કે ઉદ્યોગોનો વિકાસ કેવી રીતે થાય, રાજ્યમાં FDI કેવી રીતે આવે, વિદેશી હુંડિયામણમાં કેવી રીતે વધારો થાય, એ નીતિ હોવાના લીધે કે જે દેશના લોકો છે, દેશના જે લોકોનો જે ઓરિજિનલ અથવા રિયલ જે પ્રશ્ન છે કે બેરોજગારીમાં વધારો થઈ રહેલો છે, દિવસે ને દિવસે ગરીબીમાં વધારો થયેલો છે, ભૂખમરામાં વધારો થયેલો છે. આવી જે પરિસ્થિતિ છે, પાયાની પરિસ્થિતિ, એ પરિસ્થિતિના પરિણામો એટલા હલ થતા નથી. એના અભાવ છે મોટી મોટી નીતિઓ લાગુ થતી નથી. આ જે વૈશ્વિકરણની મુખ્ય આપણે ગેરફાયદા છે. નિકાસના વૃદ્ધિ થશે, આયાત આપણે વિકાસશીલ દેશોમાં છે ને આવું જોવા મળશે. કારણ કે વિકાસશીલ દેશોમાં છે એ નિકાસ છે એ વૃદ્ધિ થાય પણ આયાતમાં પણ એટલી વૃદ્ધિ જોવા મળે છે કે જેથી ટ્રેડ ડેફિસિટ વધારે જોવા મળે, કે વેપારની ખાધ છે એ દિવસે ને દિવસે વધતી જશે. કે આ નિકાસની વૃદ્ધિ કરતા આયાતની વૃદ્ધિ કેવી હોય છે એ વધારે જોવા મળે છે. કારણ કે આપણે છે એ વિકાસશીલ દેશમાં આપણે એવું ચીજ વસ્તુનું ઉત્પાદન ઓછું કરતા હોય કે જે વિકસિત દેશોને ડિમાન્ડ હોય. આપણે વિકસિત દેશોમાં જે ચીજ વસ્તુઓ ઉત્પાદિત થતી હોય, નવી નવી મશીનરીઓ છે કે જેના લીધે આપણે પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ વધારવાના હોય, ઈ આપણે વધારે આયાત કરશું અને આપણો નિકાસ છે એ એટલો પ્રમાણમાં થતો ન હોય. એટલે કે વેપારની ખાધ છે એ જોવા મળતી હોય વિકાસશીલ દેશોમાં. નાના ઉદ્યોગોને છે ને એ આમાં ફાયદો નથી. કારણ કે નાના ઉદ્યોગો છે એ નાના પાયાના કાર્ય કરતા હોય છે, નાના પાયે ઉત્પાદન કરતા હોય છે. દેશના જે લોકો છે એ દેશના લોકો અથવા જે તે રાજ્યના અથવા જે તે એના વિસ્તાર પૂરતું જે કામ કરતા હોય છે, ગૃહ ઉદ્યોગો છે, નાના પાયાના ઉદ્યોગો છે, આવા ઉદ્યોગોને છે ને એ વૈશ્વિકીકરણના લીધે છે એ ફાયદો થતો નથી. બહુરાષ્ટ્રીય કંપનીઓ આવવાને લીધે જે નાની નાની જે કંપનીઓ છે, જે નાના નાના સ્ટોર છે, એ નાના નાના સ્ટોર અને નાની નાની કંપનીઓને છે એ ગેરફાયદો થશે અથવા એમ કહી શકે એને નુકસાન પણ થશે. કારણ કે બહુરાષ્ટ્રીય કંપનીઓ પેલા પોતાની પાસે એટલું નાનું ભંડોળ છે કે એ આમ પેલા ખોટ ખાઈને પણ ધંધો કરી શકશે. આપણે અહીંયા જીઓનું એક બેસ્ટ ઉદાહરણ લઈ શકીએ. કેવી રીતે મિત્રો? કે જીઓ જે કંપની છે એ સ્ટાર્ટિંગમાં આવેલી તો સ્ટાર્ટિંગમાં એને કેવું કર્યું કે જે ભાવ હોય સિમ કાર્ડના એ સૌ ફ્રીમાં પ્રોવાઈડ કરવાનું ચાલુ કર્યું. ઇન્ટરનેટની સુવિધાઓ છે સાવ સસ્તા દરે અથવા નજીવા અથવા સ્ટાર્ટિંગમાં તો એવું હતું કે ફ્રીમાં
બધું જ ફ્રીમાં, કોલિંગ ફ્રી, ઇન્ટરનેટ સેવા ફ્રી, બધું જ ફ્રીમાં ચાલુ કર્યું. પછી ધીરે ધીરે માર્કેટ આખું કવર અપ કરી લીધું કે નાના પાયાના જે લોકો કંપનીઓ હતા એ બધી કંપની બંધ થઈ ગઈ. એરટેલ, ટાટા, એરસેલ, ટાટા ડોકોમો જેવી કંપની છે, યુનિનોર જેવી કંપનીઓ છે. પછી અમુક જે આપણે નામ પણ અમુક કંપની મેં પણ નામ નથી સાંભળ્યું પણ એ પણ રજીસ્ટર્ડ હતી, હવે એ પણ કંપનીઓ બંધ થઈ ગઈ છે. હાલ માત્ર 4 થી 5 કંપનીઓ જે બહુ મોટી મોટી દિગ્ગજ કંપની હતી એને પણ મર્જર કરી લીધું છે, આઈડિયા અને વોડાફોન, કે જે ટેલિફોન ક્ષેત્રની બહુ મોટા પાયાની કંપનીઓ કહેવાય, એને પણ આ બે કોલેબોરેશન કરવું પડ્યું છે. શું કામ? કારણ કે એટલા હરીફાઈમાં ટકી રહેવા માટે. આ જે વૈશ્વિકીકરણનો એક આ ગેરફાયદો કહેવાય, અથવા આમ કહેવાય કે આમ ગ્રાહકો માટે એક ફાયદો થયેલો છે. પણ આગળ સમય જતા એવો પણ સમય કાલ સવારે ઇકોનોમીમાં જોવા મળી શકે આપણને કે જીઓ છે ઈ આખા ભારત ઉપર આમ કહેવાય કે એક ઈજારાશાહીનું પ્રભુત્વ ધરાવતો હોઈ શકે, કે જો અન્ય જે કંપનીઓ છે એની સામે ટક્કર આપી શકે નહીં તો છે એ ભારતમાં છે એ જીઓ કંપનીની ઈજારાશાહી જોવા મળશે. આપણે એવું કહી શકીએ. હજી જોવા નથી મળતી કારણ કે હાલ જે કંપનીઓ છે એ અમુક કંપનીઓ એની સામે ટક્કર આપી શકે છે. એરટેલ છે, વોડાફોન આઈડિયા બે મર્જર થવાથી હવે એની કેપિટલ છે એ વધારે હોવાથી એ છે એ જીઓની સામે ટકી શકે એમ છે. એટલે આવી રીતે આખું છે એ હરીફાઈ જોવા મળશે. બહુરાષ્ટ્રીય કંપનીઓથી નાના જે કંપનીઓ છે, નાના પાયા ઉપર ઉદ્યોગો કરતા હોય છે, એને આવી રીતે ગેરફાયદો અથવા નુકસાન થાય છે. આ વૈશ્વિકરણના આપણે ગેરફાયદા જોયા. હવે જે આપણે જોશું એ શું જોશું, તો આ છે એ આપણે એ જોશું કે આર્થિક જે સુધારા જોવા મળેલા છે આપણા ભારતમાં, ટોટલ એલપીજી જે રિફોર્મ્સ જોવા મળેલા છે, એલપીજી રિફોર્મ્સ, એ એલપીજી રિફોર્મ્સ છે એ એલપીજી રિફોર્મ્સની અમુક મર્યાદાઓ પણ હોય છે અને અમુક ફાયદા પણ હોય છે. એ મર્યાદા શું છે અને ફાયદા શું છે ઓલ ઓવર એલપીજી રિફોર્મના, કે જે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, જે આ ત્રણેય વસ્તુ થયેલી છે, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. મિત્રો, આ જે પ્રકારના સુધારા થયેલા છે 1991માં, જેને આપણે કીધું હતું કે એક મોડલનું નામ પણ કીધું હતું, એ મોડલ બધાય લખશે. કયું મોડલ મિત્રો? ઝડપથી લખો. ઝડપથી એક મોડલ કીધું હતું 1991 ના મોડલને. આ મોડલ પણ કહેવામાં આવે છે. એ મોડલનું નામ ઝડપથી જણાવે મિત્રો. એ કયું મોડલ? રાવ અને મનમોહનસિંહ મોડલ. કયું મોડલ? પીવી નરસિમ્હા રાવ અને મનમોહનસિંહ મોડલ ત્યારે એના નાણામંત્રી હતા. એને આ આધુનિક સુધારાઓના પિતા તરીકે એમને ગણવામાં આવે છે. આપણે એ પણ કીધું હતું. ત્યારબાદ હવે આપણે જે ચર્ચા કરીએ આર્થિક સુધારાઓની મર્યાદા, કમેન્ટ બધા કરેલી હશે. જે મિત્રોએ કમેન્ટ કરેલી છે એ મિત્રોનો આભાર હું માનું છું. અને મિત્રો જે નથી કરેલા એ પણ હવે ટ્રાય અથવા પ્રયત્ન કરશે મિત્રો કમેન્ટ કરવાનો. આર્થિક સુધારાઓની મુખ્ય મર્યાદાઓ કઈ કઈ હતી એના વિશે આપણે ચર્ચા કરીએ. કે આર્થિક સ્થિરતાની ભારતની ઘટી છે, કારણ કે હવે વિદેશી કંપનીઓનું પ્રભુત્વ વધારે જોવા મળે, વિદેશી હુંડિયામણ વધારે જોવા મળે. હવે ભારતમાંથી કોઈ ઝડપથી અથવા ટૂંક સમયમાં જ કોઈ એક મોટા ભંડોળ લઈ જાય તો ડાયરેક્ટ ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન થશે. મોટા દેશોની મંદીની પણ અસર હવે ભારતને જોવા મળશે. કેવી રીતે? કોઈ એક વૈશ્વિક લેવલે મંદી આવેલી અથવા વૈશ્વિક બજારે કોઈ પણ એક ભારતનો ઉદ્યોગ સ્થપાયેલો હોય, ભારતનો ઉદ્યોગ છે એ વૈશ્વિક બજારના આધારે, વૈશ્વિક માંગના આધારે ભારતના ઉદ્યોગો કાર્ય કરતા હોય, તો હવે ત્યાં માંગ ઘટી હોવાથી આપણા દેશમાં જે ઉત્પાદિત થયેલ ચીજવસ્તુઓ છે એ હવે સસ્તી વેચવી પડશે અથવા બંધ કરવાના આરે ઉદ્યોગ આવી ગયો, કારણ કે વૈશ્વિક લેવલે માંગ ઘટી હોવાથી દેશની ઉદ્યોગોનું ચીજવસ્તુનું છે હવે એ એટલું વેચાણ થશે નહીં. એટલું વેચાણ ન થાય એટલે કે એ જે ઉદ્યોગનો નફો છે એ નફો ઘટે, એનો નફો ઘટે એટલે કે દેશમાં જે આવક થતી હોય દેશની આવક ઘટે, અને દેશની આવક ઘટે એટલે દેશની અર્થવ્યવસ્થાને તરત ફટકો પડે એટલે એમ કહી શકીએ કે દેશમાં મંદીની સ્થિતિ જઈ રહી છે, મંદી જોવા મળી રહી છે. ત્યારબાદ આપણે આ કીધું આર્થિક સુધારામાં, વૈશ્વિકરણમાં પણ આપણે આ ગેરફાયદો કીધો કે મલ્ટીનેશનલ કંપની આવવાથી જે નાના પાયાના જે ઉદ્યોગો છે ને એને અસર થાય છે, એ ઉદ્યોગોનું પતન જોવા મળે છે. ખાનગીકરણની પ્રક્રિયા વધુ હોવાથી સરકારની જે ભાવ નિયંત્રણની જે નીતિ હતી એ હટવાથી મોંઘવારીમાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે. કારણ કે આપણે એમ સમજીએ કે સરકારની જે નીતિ હતી, પેલા અમુક જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે એના ઉપર ભાવ નિર્ધારણ કરી દે. હવે એ ભાવ નિર્ધારણની કંપની છે એ નીકળી ગઈ, તો જે પ્રાઇવેટ અથવા ખાનગી પ્લેયરનો જે મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે, તો એને નફો કમાવાનો હોય છે. તો જીવન જરૂરિયાતની અમુક ચીજવસ્તુઓ છે એ મોંઘી થવાથી જે લોકો ગરીબ પરિસ્થિતિમાં જે લોકો જીવે છે, જે લોકો પાસે એટલા નાણાં નથી,
એ સામાન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી શકશે નહીં અને એની સામે મોંઘવારીમાં કેવો કે વધારો જોવા મળે છે. ત્યારબાદ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવા કરતા બજારમાં છે એ મનોરંજન અને મોજશોખની વસ્તુઓ છે એ વધી છે. કારણ કે આપણે વૈશ્વિકરણના લીધે છે એ બજારમાં જીવન જરૂરીની ચીજવસ્તુઓનું ઉત્પાદન અથવા સેવા છે એની કરતા મનોરંજનની મોજશોખની વસ્તુઓ છે એ વધારે જોવા મળેલી છે. આપણે જોતા હોઈશું વૈશ્વિકરણના લીધે. પહેલા આપણે છે એ સામાન્ય માટીના વાસણોથી રમતા હતા અથવા આપણે એમ કહી શકીએ કે પત્તાથી રમતા હતા, કાર્ડ્સથી રમતા હતા, ચેસ રમતા હતા. આવી આવી જે ગેમ્સ છે એવું મનોરંજન કરતા હતા. પરંતુ વૈશ્વિકરણના લીધે થિયેટર આવેલા. આપણે પેલા નાટકો જોતા, હવે થિયેટર આવી ગયા, મૂવીઝ આવી ગયા, વિડીયો ગેમ્સ આવી ગઈ, પબજી આવી ગયું, ઇન્ટરનેટ આવી ગયું, યુટ્યુબ આવી ગયું. યુટ્યુબના માધ્યમથી આપણે ભણી પણ શકીએ છીએ. આપણે એનો ફાયદો પણ સારી રીતે મેળવીએ છીએ. ઇન્ટરનેટનો સારી રીતે ફાયદો પણ મેળવી શકાય છે. એટલે મિત્રો પબજી રમાય, ગેમ્સ રમાય, પણ આપણી સાથે આપણો જે ગોલ છે, આપણો ગોલને ધ્યાનમાં રાખી અને કોઈ પણ પ્રવૃત્તિ કરવી જોઈએ. સાવ મોજશોખ અથવા મનોરંજનના માધ્યમ ઉપર ન જવું જોઈએ. આપણો જે ગોલ છે, આપણો જે ધ્યેય છે એને ધ્યાનમાં રાખવો. તમે એક હું તો તમને એક સલાહ આપું છું મિત્રો કે તમારે જો તમારી જે તૈયારી છે એ અસરકારક બનાવવી હોય, તમારે 1 વર્ષની અંદર તમારે કોઈ પણ એક એક્ઝામ પાસ કરવી હોય તો એના માટે તમારું એક રૂટીન નક્કી કરો. હાલ લોકડાઉનની પરિસ્થિતિ છે પણ એમાં પણ આપણને એક મોટિવેશન કેવી રીતે મળે, આપણને તૈયારી કરવાની એક પ્રોત્સાહન અથવા અંદરથી કેવી રીતે જાગૃત મન થાય એના માટેની એક સ્ટ્રેટેજી બનાવો કે તમારે શું કામ અધિકારી બનવું છે એ જુઓ. તમારે શા માટે આ એક્ઝામ પાસ કરવી છે એના કારણો તમે જુઓ. એટલે તમને અંદરથી પ્રેરણા મળશે. કારણ કે કોઈ બીજામાંથી પ્રેરણા મળેલી હોય ને મિત્રો, એ માત્ર 5 મિનિટ, 5 દિવસ અથવા 5 કલાક પૂરતી મર્યાદિત હોય છે. પરંતુ આપણને અંદરથી જે પ્રેરણા થાય છે, આપણને અંદરથી જે જુસ્સો આવે છે તૈયારીનો, એ લાંબા સમય સુધીનો હોય છે. મિત્રો એ છે એ આપણે જ્યાં સુધી એક્ઝામ પાસ ન થાય ત્યાં સુધીનો આપણે એવો જુસ્સો હોય છે. તો મિત્રો આપણી જે પ્રેરણાનો સ્ત્રોત છે એ આપણી અંદરથી હોવો જોઈએ અથવા આપણી આજુબાજુ જે વ્યક્તિ રહેલા છે એમાંથી હોવો જોઈએ કે જેથી આપણને ખ્યાલ આવે કે એ વ્યક્તિ આટલી પરિસ્થિતિ હોવા છતાંય એ એના કન્ટિન્યુ કામ કરી રહ્યો છે. તો એમાંથી આપણો છે એ આપણો પ્રેરણાનો સ્ત્રોત હોવો જોઈએ. તો આપણને એક ખ્યાલ આવવો જોઈએ કે આપણે જે તૈયારી કરી રહ્યા છીએ એ કન્ટિન્યુઅસ હોવી જોઈએ, સતત હોવી જોઈએ. આપણો જે ગોલ છે એ આપણો ગોલ આપણે નિશ્ચિત હોવું જોઈએ કે આપણે આ મેળવવું છે તો એના માટે આપણે આટલી મહેનત તો કરવી જ પડે. આપણે શું કરીએ છીએ, નથી કરતા તો આપણને ઈ ગોલ મેળવવામાં હજી વાર લાગશે. આપણી પાસે એટલો સમય નથી. એટલે ખાસ મનોરંજન અને મોજશોખ છે એ કરવાનો, નહીં કરવાનું એમ નથી કહેતો મિત્રો, કરવાનો. પરંતુ એની સાથે સાથે આપણો જે ગોલ છે એની જે પ્રાયોરિટી છે એ પ્રથમ નંબરે હોવી જોઈએ. બીજા નંબરે અન્ય બધી ચીજવસ્તુઓ આવતી હોવી જોઈએ. ત્યારબાદ હવે આપણે પાછા આપણા ટોપિકમાં આવી જઈએ. આપણો ટોપિક એવો હતો કે આર્થિક સુધારાને મર્યાદાઓ વિશે આપણે વાત કરીએ છીએ કે આર્થિક સુધારનો લાભ છે એ દરેક તબક્કાના લોકો સુધી નથી પહોંચ્યો. દેશમાં છે એ વધારેમાં વધારે આર્થિક અસમાનતા જોવા મળે છે. મેં તમને કીધું મિત્રો કે નાના પાયાના ઉદ્યોગો છે, ગરીબી છે, બેરોજગારી છે, આવા બધા તબક્કાઓનો સમાવેશ આર્થિક સુધારામાં થયેલો નતો. કારણ કે આર્થિક સુધારા એ ઉદ્યોગોને સંબંધિત થયેલા હતા, બજારને સંબંધિત થયેલા હતા. એટલે કે જે લોકો ઉદ્યોગો સાથે સંકળાયેલા હોય, જે લોકો બજાર સાથે સંકળાયેલા હોય એ લોકોને વધારે ફાયદો થયેલો છે. કે જે લોકો નાના પાયાના ઉદ્યોગો અથવા નાના પાયાના ઉદ્યોગો કરતા હોય તથા આપણે એમ કહી શકીએ કે દેશમાં અન્ય ખેતી સાથે સંકળાયેલા લોકો છે, અન્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો છે એને આમાં ફાયદો થયેલો નથી. એટલે કે આર્થિક અસમાનતા છે એ વધારેમાં વધારે જોવા મળેલી છે. આર્થિક સુધારાના લીધે વસ્તીમાં છે એ વધારો અથવા વધતી વસ્તીને બેરોજગારમાં નિષ્ફળ રહી છે. કે વધતી જે વસ્તી છે આર્થિક સુધારામાં જે વધતી વસ્તી છે એ વધતી વસ્તીના લીધે જેટલી રોજગાર મળતો હોવો જોઈએ એટલો રોજગાર મળતો નથી. એના લીધે બેરોજગારી સંપૂર્ણ દૂર કરવામાં એ નિષ્ફળ નીવડી છે. WTO ની જે નીતિ હતી સબસિડી, એ સબસિડીની નીતિ કાબુ રાખવા માટે જુદી જુદી વિકાસમાં અડચણ ઊભી થાય છે. આપણે આ ટોટલ WTO ની જેટલી સબસિડી છે એ સબસિડી વિશે પણ આપણે વાત કરશું. એ કેવી રીતે અસર થાય એના વિશે પણ આપણે ચર્ચા કરશું. કે જે ખેતી ઉત્પાદિત આપણે જે સબસિડી આપતા હોય ખેડૂતોને, જે પ્રકારની સબસિડી આપતા હોય એ અમુક પ્રકારની સબસિડી છે એ આપણે આપી શકતા નથી. કારણ કે આપણે WTO ની જે અમુક જે સંધિઓ છે આપણે સાઈન કરેલી હોવાથી આપણે જે નિકાસ કરતા હોય છે એ નિકાસમાંથી આપણને અડચણો ઊભી થાય
છે. ખાનગીકરણને લીધે વધેલા વ્યાપથી અસર છે એ સરકારની નીતિ ઉપર રાજનીતિ ઉપર પણ અસર કરે છે. ખાનગીકરણનો જે વધેલો વ્યાપ છે ખાનગીકરણનો એના લીધે સરકારની જે રાજનીતિ છે અથવા સરકારની જે નીતિ છે એની ઉપર પણ અસર કરે છે. આ આર્થિક સુધારાઓમાં આ મહત્વનો મુદ્દો છે. ત્યારબાદ આમ પરિસ્થિતિના માંગના આધારે 1991માં જે સુધારા કરવામાં આવ્યા હતા એ સુધારા છે એ સતત હજી પણ ચાલતા આવે છે. કારણ કે એ સ્થિતિ બદલતી હોય એ પ્રમાણે એમાં છે નીતિ નિયમો સતત બદલતા હોય. સરકાર છે એ પ્રમાણે નવા નીતિ નિયમોનું ઘડણ પણ કરતી હોય કે જેથી ઈ સુધારાનો લાભ છે એ દરેક લોકો સુધી પહોંચે એના માટે સરકાર છે એ તત્પર કાર્ય કરતી રહેતી હોય છે. એનો મહત્તમ લાભ છે એ દરેક લોકો સુધી પહોંચાડી શકાય. હવે આપણે એના છે એ લાભો જોશું. આર્થિક સુધારાના ફાયદાઓ વિશે ચર્ચા કરશું કે લાયસન્સ પ્રથા અને ઇન્સ્પેક્ટર રાજ એ શું થયા? નાબૂદ થયા. જે લાયસન્સ પ્રથા જોવા મળતી હતી, ઇન્સ્પેક્ટર રાજ વધારે જે જોવા મળતું હતું એ કેવું થયું? નાબૂદ થયું. કે સરળતાથી તમે કોઈ પણ એક ઉદ્યોગ સ્થાપી શકો છો. એમાં તમને કોઈ પણ પ્રકારની રોકટોક છે નહીં. બધા નિયમો છે એ હળવા કરી નાખેલા છે. ત્યારબાદ આર્થિક વિકાસને વેગ મળ્યો હતો. દેશમાં નવી રોજગારીનું સર્જન થયું હતું. પરંતુ નવી રોજગારીનું સર્જન થયું એની સામે સામે દેશની જે વસ્તી હતી એની પણ વસ્તીમાં પણ કેવો થતો હતો? એમાં વધારો થતો રહેતો હતો. એટલે કે જેટલી વસ્તી વધે એટલું સામે રોજગારીનું સર્જન થતું ન હતું. આપણે પણ રોજગારીનું સર્જન થતું હતું એ ફાયદામાં લખી શકીએ, પણ ગેરફાયદામાં એ પણ લખી શકીએ કે જેટલી દેશની વસ્તી વધતી હતી સતત એની સામે એટલી રોજગારીનું ઉત્પન્ન થતી ન હતી. એટલા માટે બેરોજગારીની સંખ્યા હતી એ દિવસે ને દિવસે સતત નહીં પણ જેમ જેમ સમય પસાર થયો એમ એમ છે એ વધતી ગઈ હતી. હવે દેશના જે ઉત્પાદનના જે સાધનો હતા એ ઉત્પાદનના સાધનો છે એ કાર્યક્ષમ એનો ઉપયોગ કરવામાં આવ્યો. કાર્યક્ષમ એનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વેપારમાં છે એ વધારો કરવામાં આવેલો હતો. કારણ કે વૈશ્વિકરણ થયું. વૈશ્વિકરણના લીધે શું થશે? તો દેશનો જે વેપાર છે એ દેશના વેપારમાં વધારો થશે. ત્યારબાદ શું હતું કે વસ્તુની જે ગુણવત્તા હતી એ વસ્તુની ગુણવત્તા સુધરી. આપણે કીધું કે કેવી રીતે? કારણ કે દેશમાં છે એ વૈશ્વિક લેવલે કોઈ પણ ચીજ વસ્તુનું વેચાણ કરવું હોય તો વૈશ્વિક લેવલે જે વેચાણ કરવું હોય તો એના માટે એને ગુણવત્તા એવી રાખવી પડે, એને ભાવ નિયંત્રણ રાખવા પડે જેથી એ જે દેશ છે એ દેશની ચીજ વસ્તુ છે એ વૈશ્વિક બજારમાં ટકી શકે. ત્યારબાદ વિદેશી હુંડિયામણ છે એના અનામતમાં વધારો થયો. એફડીઆઈ અને એફઆઈમાં પ્રોત્સાહન મળ્યું એટલે એમાં પણ વધારો થયો. આ બધું મિત્રો આપણે સમજાવી દીધું છે એટલે ઝડપથી આપણે જઈએ છીએ. દેશમાં પીપીપી મોડેલ આવવાથી આપણે કીધું હતું કે આંતરમાળખાકીય સવલતોનો વધારો થયો. આ મેં શું કામ લખેલું છે કે તમને ખ્યાલ આવે કે પ્રશ્ન તમારે પૂછાય કે આર્થિક સુધારાને લીધે ફાયદા અને ગેરફાયદા જણાવો અથવા આર્થિક સુધારાના લીધે ભારતીય અર્થતંત્ર ઉપર શું અસર થયેલી છે એના ફાયદા અને ગેરફાયદા આપણે આ લખી શકીએ છીએ. એટલા માટે બધાય ત્રણે જે એલપીજી રિફોર્મ્સ થયા છે એના ત્રણે જે એના ફાયદા હોય અને ગેરફાયદા હોય એને ભેગા કરી અને આખું આ બનાવેલું છે. એટલે આગળ આપણે આ બધી જ ચર્ચા કરેલી છે. દેશમાં રાષ્ટ્રીય આવક વધતા લોકોનું શું થશે? તો લોકોનું જીવન ધોરણ વધશે. લોકોનું જીવન ધોરણ સુધરે એટલે કે દેશમાં છે એ લોકો પહેલા સરખી રીતે બે ટાઈમનું જમણ ન જમી શકતા. હવે એ લોકોની આવક વધતા એ લોકો બે ટાઈમ જમી શકશે અથવા રહેવા માટે ઘરનો આશરો પણ મળેલો છે. આવી રીતે છે લોકોનું જીવન ધોરણ સુધરશે. લોકોનું જીવન ધોરણ સુધરશે એટલે ખર્ચમાં એ લોકો વધારો કરશે. ખર્ચમાં વધારો કરે દેશની આવક થશે. દેશની આવક થશે એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો થશે. રાષ્ટ્રીય આવકમાં વધારો થશે તો ફરીથી ચક્ર દેશના લોકોની જીવન ધોરણમાં સુધારો થશે. ભારતમાં છે એ વિદેશની ટેકનોલોજી આવવાથી આપણો જે સોફ્ટવેર ક્ષેત્રે જે વિકાસ છે એ સોફ્ટવેર ક્ષેત્રે વિકાસ આપણે જાણીએ છીએ કે આપણો જે ભારતમાં એમ કહેવાય છે કે સોફ્ટવેરનો વિકાસ અથવા ભારત હાલ જે સેવા ક્ષેત્રનો જે વિકાસ થઈ રહ્યો છે એ બહુ સારી રીતે થઈ રહ્યો છે. વિદેશથી લોકો અથવા વિદેશથી મોટી મોટી કંપનીઓ છે એ ભારતના કારીગરોને ભારતના સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મચારીઓને છે એ વિઝા આપે છે. એમ અમેરિકાનો એક વિઝા ટાઈપ છે H1B કે જે આ સેવા ક્ષેત્ર સાથે અથવા ઇન્ટરનેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે એના કર્મચારીઓને કામ કરવા હેતુ ભારતના લોકોને સરળતાથી જઈ શકે એના માટે આવી રીતે જુદી જુદી નીતિઓ બહાર પાડે છે. ભારતમાં છે એ નવી ટેકનોલોજીઓ આવે છે. ભારતનું ઉત્પાદન પણ વધે છે. ત્યારબાદ સોફ્ટવેર ક્ષેત્રે આપણે ભારત છે એ બહુ આગળ છે કે જેથી આપણી ભારતની સોફ્ટવેર ક્ષેત્રની જે નિકાસ છે એમાં વધારો થશે અને ભારતની આવકમાં છે એ વધારો થશે. આ જે આપણે જોયું એ સુધારા જોયા. આર્થિક સુધારાના ફાયદાઓ આપણે જોયા છે મિત્રો. હવે આજે આપણે જે શરૂ કરવાના છીએ એ આપણું ઇકોનોમિકનું કરંટ અફેર જોવાના છીએ. ઇકોનોમિકનું કરંટ અફેર જોતા પહેલા જે કોઈ લોકોએ ટેલિગ્રામની ચેનલનું આઈડી ન ખ્યાલ હોય, જે લોકો નવા આવેલા હોય તો સૂરજ ભટ્ટ અનએકેડેમી સર્ચ કરવું. સૂરજ ભટ્ટ @ અનએકેડેમી સર્ચ કરવું તો પણ
આ ટેલિગ્રામનું જે ચેનલ આવશે એમાં જોઈન થવું. તમને વિવિધ લેક્ચરની પીડીએફઓ ઉપરાંત તમને વિવિધ લેક્ચરની લિંક તમને ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે. એમાં જુદા જુદા મટીરિયલ પણ મૂકવામાં આવશે અને ક્વિઝનું પણ આપણે આયોજન એમાં કરીએ છીએ. હવે આપણે જોવાના હતા સરફાયસી એક્ટ. જે સરકારી બેંકો છે, સહકારી બેંકો, જે સહકારી બેંકો છે એ સરફાયસી એક્ટ હેઠળ આવતી નહોતી. ગુજરાત જે હાઈકોર્ટ છે એને એક આવો ચુકાદો આપેલો હતો કે સરફાયસી જે એક્ટ છે એ સરફાયસી એક્ટ હેઠળ છે એ પેલા છે એ એક્ટ અંતર્ગત છે એ આ સહકારી બેંકોનો સમાવેશ થતો ન હતો. તો હવે મિત્રો તમને પ્રશ્ન થવો જોઈએ, સાહેબ તમે સરફાયસી ક્યારના બોલો છો, તો સરફાયસી છે શું? તો એનું ફૂલ ફોર્મ પેલા કહી દઉં કે સરફાયસી એક્ટ નું ફૂલ ફોર્મ છે એ તમારે એક્ઝામમાં આવી શકે છે મિત્રો, કારણ કે આ ચર્ચામાં પણ છે અને આવી પણ શકે. સરફાયસી એક્ટ એટલે શું એ પણ હું તમને સમજાવીશ. આપણને જેટલું પૂછાય એટલું જ આપણે આમાં ડિટેલમાં બહુ જશું નહીં, કારણ કે સરફાયસી એક્ટ બહુ મોટું એક એક્ટ છે, પણ આપણને જેટલો ઉપયોગી છે આપણે એમાં બધા જ ટોપિક કવર કરી લેશું. કે સરફાયસી એક્ટ એટલે શું? તો સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એને એક્ટ ઓફ 2002. આ જે કાયદો છે એને સરફાયસી એક્ટ કહે છે, અથવા આ જે સરફાયસી એક્ટ નું ફૂલ ફોર્મ છે જે સહકારી બેંકોને પણ હવે લાગુ પડશે. સુપ્રીમ કોર્ટે આવો એક ચુકાદો આપેલો છે કે હવે જે આ સરફાયસી એક્ટ 2002 હતો એના અંતર્ગત પહેલા સહકારી બેંક નહોતી આવતી, હવે એને આ કાયદો લાગુ પડશે. બેઝિક તમને કહી દો પછી આપણે આગળ આ જોશું કે સરફાયસી એક્ટ એવી વસ્તુ છે કે આપણે કોઈ પણ એક લોન હોય એ લોન એનપીએ થઈ ગઈ હોય અથવા એનપીએ કરવાની હોય, અથવા લોનની ચુકવણીમાં લોન જે લેનાર છે એને ભરપાઈમાં બહુ વિલંબ કરેલો હોય, તો હવે એ જે વિલંબ કરેલો છે એના માટે બેંકના કર્મચારીઓ થોડા જાય અથવા બેંક થોડું કઈ એ કે ભાઈ લાવ લોન, એના માટે સરકારે એક સરફાયસી એક્ટ રજૂ કરેલો છે કે જેમાં જે કોઈ પણ ડેપ્ટ હોય, જે કોઈ પણ લોન છે એ ભરપાઈ ન કરેલી હોય તો એ લોનની ચુકવણી કેવી રીતે કરવી, લોનમાંથી ભંડોળ ફરીથી કેવી રીતે મેળવવું, જે જામીનગીરી સ્વરૂપે કઈ પણ ચીજ વસ્તુ રાખેલી હોય તો એનું વેચાણ કરી અને ફરીથી એ બેંકના પૈસા કેવી રીતે મેળવવા, એ જે કાર્ય કરે છે એ કાર્ય કોણ કરે છે? તો સરફાયસી એક્ટ અંતર્ગત છે. એ એક ટ્રિબ્યુનલ બનાવેલી છે, એ ડેપ્ટ જે ટ્રિબ્યુનલ છે એ આના અંતર્ગત કામ કરે છે. સરફાયસી એક્ટ મુજબ આપણે આગળ જોશું. ગુજરાતીમાં આને છે ને સરફાયસી એક્ટ ને એ નાણાકીય મિલકતોની સલામતી અને પુનઃનિર્માણ અને સુરક્ષા વ્યાજ અધિનિયમ. ફરીથી બોલું છું, નાણાકીય મિલકતોની સલામતી અને પુનઃનિર્માણ અને સુરક્ષા વ્યાજ અધિનિયમ 2002 કહેવામાં આવે છે. ત્યારબાદ 2013માં મેં તમને કીધું હતું કે ગુજરાત હાઈકોર્ટે છે ને આ સહકારી બેંકોને છે ને એ આ સરફાયસી એક્ટ અંતર્ગત છે ને એવું જાહેર કરેલું હતું. કારણ કે એને એવું જાહેર કરેલું હતું કે જે સહકારી મંડળીઓ અધિનિયમ 1961 છે એ 1961 અંતર્ગત આની જે રચના થયેલી હોવાથી એ આ એક્ટ મુજબ છે ને એ કાર્ય કરશે. આ એક્ટ મુજબ છે ને એ જુદા જુદા દેશો પાસેથી દેવું છે એ વસૂલ કરી શકે છે. એટલા માટે છે એ ગુજરાત હાઈકોર્ટે આવો ચુકાદો આપેલો હતો. પરંતુ હાલમાં જ સુપ્રીમ કોર્ટની એક પીઠે એક બેન્ચે સ્પષ્ટ કરેલું છે કે સહકારી બેંક છે એ સહકારી બેંક કલમ 2(1)(c) અંતર્ગત બેંકની વ્યાખ્યામાં આવતી હોવાથી સહકારી બેંક છે એ સહકારી બેંકના આ સરફાયસી એક્ટના કલમ 2(1)(c) માં એવું આપેલું છે કે બેંકની વ્યાખ્યા અંતર્ગત આપવામાં આવતી હોવાથી નિર્ધારિત પુનઃ વસૂલીની જે પ્રાપ્ત પ્રક્રિયા છે, એટલે કે જે વસૂલી કરવાની, જે લોન ફરીથી મેળવવાની જે પ્રક્રિયા છે એ સરફાયસી એક્ટ 2002 મુજબ જ થતી હોવી જોઈએ. એના નિયમો છે એ સહકારી બેંકને લાગુ હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર સહકારી બેંકોને સરફાયસી એક્ટ હેઠળ લાવવાનો ઉદ્દેશ્ય સિવિલ કોર્ટ અથવા ટ્રિબ્યુનલમાં કેસમાં જે નિકાલમાં જે વાર લાગે છે, સહકારી જે બેંકના જે ટ્રિબ્યુનલ રચાયેલી છે એમાં જે વાર લાગે છે એ વિલંબને ઘટાડવા માટે છે એ સરફાયસી એક્ટ અંતર્ગત લાવવાનો ઉદ્દેશ્ય છે, મેઇન ઉદ્દેશ્ય સુપ્રીમ કોર્ટનો. ત્યારબાદ ફરીથી આપણે સરફાયસી એક્ટ નું ફૂલ ફોર્મ જાણી લઈએ મિત્રો કે સરફાયસી એક્ટ એટલે એનું ફૂલ ફોર્મ શું થાય? તો સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ. ખાસ યાદ રાખજો, ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે આપણને.
નાણાકીય સંસ્થાઓને એસેટ ગુણવત્તાની વિવિધ રીતે ખાતરી કરવામાં આ છે એ બેંક એ સહાય કરે છે. ત્યારબાદ જે નોન પરફોર્મિંગ એસેટ છે એની પુનઃ રિકવરી કરવી હોય, ફરીથી એને પાછું મેળવવું હોય, બેંકને આપવું હોય તો એના અસરકારક એક સાધન તરીકે કે જે કોઈ પણ એસેટ છે એ એસેટ્સને શું કરશે તો એ વેચી અને એમાંથી નાણાં ભેગા થઈ અને બેંકને આપી શકે છે. એટલે ખરાબ લોનમાંથી એને અસરકારક રીતે સાધન તરીકે એનો ઉપયોગ કરી અને અને બેંકને નાણાં પ્રોવાઈડ કરવા માટે બેંક છે એ આ એકનો ઉપયોગ કરી શકે છે. આપણે કહી શકીએ કે નોન પરફોર્મિંગ જે એસેટ્સ હતી અથવા ખરાબ જે અસ્કયામતો અથવા મિલકતો હતી એ જે ખરાબ મિલકતોનું સમાધાન મેળવવા માટે છે એ સરફાસી એક્ટનું ઘડન થયેલું છે. આ કાયદાની જોગવાઈઓ અંતર્ગત વિવિધ સંસ્થાઓની જે ખરાબ મિલકતો છે એ ખરાબ મિલકતો અને એ જે એની સમસ્યાઓ છે એનું સમાધાન માટે એક સૂચનાઓ રજૂ કરેલી છે અને સત્તાઓ છે એ સરફાસી એક્ટ અંતર્ગત જે તે બેંકને આપવામાં આવે છે કે કોઈ પણ એક ડેપ્ટર હોય, કોઈ પણ એક નાદાર થયેલ વ્યક્તિ હોય તો એ નાદાર થયેલ વ્યક્તિની મિલકતની જપ્તી કરી અને એનું ફરીથી પુનઃ વેચાણ કરવામાં આવે અથવા આપણે એમ કહી શકીએ કે એની નીલામી કરવામાં આવે. નીલામી જે કરવામાં આવે અને નીલામીમાંથી જે ભંડોળ ભેગું થાય એ જે આખી પ્રક્રિયા છે એ બેંક કયા એક્ટ અંતર્ગત કરે છે તો એ સરફાસી એક્ટ અંતર્ગત કરે છે. અને સરકારી ઋણની વસૂલી માટે ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે આ એક્ટ અંતર્ગત કે જે શું કરે છે તો જે પુનઃજીવિત કરેલ અથવા નવા જે દિવાળીયા કાનૂન અંતર્ગત સંપત્તિનું પુનઃ નિર્માણમાં બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. કે કોઈ સરકારી બેંકોમાંથી લોન લીધેલી હોય અને એ હવે ડેપ્ટ તરીકે જાહેર કરવાનો હોય એ વ્યક્તિને તો એને ડેપ્ટ તરીકે જાહેર કરી અને એની સંપત્તિનું પુનઃ વહેંચણી કરવામાં આવે છે અને એને જે કંઈ પણ જામીનગીરી સ્વરૂપે મૂકેલી વસ્તુ હોય, કોઈ પણ કાગજ હોય, કોઈ પણ એક શેર હોય એના ઉપરથી એને લોન મળેલી હોય તો એ જે વસ્તુની જપ્ત કરી, કારણ કે એને લોન ભરેલા ન હોય એ ડેપ્ટ અથવા નાદર જાહેર થઈ ગયો હોય તો એના માટે છે એ ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલ ગોઠવવામાં આવે છે અને એ ટ્રિબ્યુનલ દ્વારા જુદા જુદા પ્રકારના કાર્યો કરવામાં આવે છે. એ ટ્રિબ્યુનલ સત્તા છે એ સરફાસી એક્ટ અંતર્ગત મેળવેલી છે. એ શું કરશે તો એ ટ્રિબ્યુનલ છે એ જે આ નાદર જાહેર થયેલ જે વ્યક્તિ છે એ વ્યક્તિની માલ અને મિલકતની ચીજવસ્તુઓનું શું કરશે એ ખરીદ કરશે અથવા વેચાણ માટે નીલામી માટે મૂકશે અને એમાંથી નાણાં છે એ જે તે બેંકને ડેપ્ટ અથવા નાદરના અથવા જે ખરાબ લોન છે એ ખરાબ લોનમાંથી જે તે બેંકને નાણું જે ઘટતું હતું એ ઘટતું નાણું છે એ પૂરતું આપશે. એ કોણ તો આ ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલ કરશે. એ કોના દ્વારા કરશે તો સરફાસી એક્ટ અંતર્ગત જેને સત્તા મળેલી છે એ સત્તા મળેલી છે એ મુજબ આ કાર્ય કરશે. એટલે શું કરશે કે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને સશક્ત બનાવશે. એટલે શું કે જે મિલકતો છે એ ઘટી ગઈ હતી અથવા મિલકતોનું જે રિકવરી લેવાની હતી એ રિકવરી લઈ અને નાણાં જે પ્રોવાઈડ કરશે એના લીધે કંપની છે એ ખાડે જતી હતી, હવે એ સશક્ત બનશે. હવે આપણે છે એ અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે એના વિશે આપણે ચર્ચા કરીએ કે 1991 ની જે ઔદ્યોગિક નીતિ હતી આમાં મિત્રો મેં તમને એવા પ્રશ્નો લીધેલા છે કે જે પાસ્ટ આપણે જે એક્ઝામમાં આપણે જે લેક્ચરમાં કરાવેલા છે એ લેક્ચરમાંથી બેઠા બેઠા પ્રશ્નો પૂછાયેલા છે પાસ્ટ પેપરમાં. એટલા માટે મેં એવા પ્રશ્નો લીધેલા છે. એટલે ખાસ જોજો, મહત્વના છે કે જે આપણે લેક્ચરમાં કરાવેલું છે એમાંથી પણ પ્રશ્ન બેઠે બેઠા આવેલા છે. એટલે ખાસ મિત્રો કે આપણા જે લેક્ચર છે એ તમારા મિત્ર વર્તુળમાં શેર કરતા રહ્યો, આ લેક્ચરને લાઈક કરતા રહ્યો અને જેમ બને એમ અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડતા રહ્યો કે જે આપણો ઉદ્દેશ્ય છે એ મારો જે ધ્યેય છે એ પૂર્ણ થાય. તમારો ધ્યેય છે એ એક્ઝામને પાસ કરવાનો હોય છે, એ તમારો ધ્યેય પણ પૂર્ણ થશે. હવે પહેલી જે પ્રશ્ન છે એ કે ભારતમાં ઔદ્યોગિક નીતિ જે ખાનગી ક્ષેત્રની ભારતની 1991 ની ઔદ્યોગિક નીતિમાં ભારતમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા ખાલી જગ્યા પૂરતી સીમિત કરવામાં આવી હતી. જો આપણે ઔદ્યોગિક નીતિ 1991 ની વાત કરેલી હતી એમાં ખાનગી ક્ષેત્રની શું ભૂમિકા હતી એમાંથી આપણે પ્રશ્ન આવેલો છે કે આવશ્યક ઉત્પાદિત માલમાં વધારો થયો એના સુધી સાચી વાત છે, એમાં પણ હતી. તેલ અને ખનિજ સંસાધનોના ઉત્પાદનમાં લાભ થયો, સાચી વાત છે. આપણે વિદેશી હુંડિયામણ વધશે એટલે આપણી પાસે ડોલર વધશે. ત્યારબાદ સંરક્ષણના સાધનો જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ફાયદો થયો. આપણે કીધું હતું સંરક્ષણ ક્ષેત્રે 100% એફડીઆઈ આવ્યું. ત્યારબાદ તકનીકી વિકાસ અને ઉત્પાદન ક્ષમતાઓનું નિર્માણ થયું. આપણે કીધું હતું કે નવી નવી ટેકનોલોજી ભારતમાં આવવાથી ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો થશે. આવી રીતે છે એ તમારે કનેક્ટ કરતું રહેવાનું છે. આપણે ભણાવેલું હોય પણ આપણને ખબર ન હોય કે સાહેબ આ તમે ભણાવેલું હતું પણ એની સાથે આ પ્રશ્ન આવી રીતે પૂછાણો તો આપણે છે એવી રીતે કનેક્ટ કરતા રહેવાનું છે. એટલે જ હું જ્યારે સમજાવતો હોય જેટલું કનેક્ટ મારથી થતું હશે એટલું
વધારેનું ટોપિકને જુદા જુદા એંગલથી તમને ભણાવતો રહીશ કે જેથી તમારે પ્રશ્ન એક્ઝામમાં આવે તો તમને ખ્યાલ આવે, અથવા આપણે અહીંયા પ્રશ્ન એવો લઈ લેશું કે જેથી તમે આપણે જે ટોપિક કરેલો હોય એ ટોપિકનો બીજો પણ એંગલ આપણે અહીંયા ચર્ચિત કરી શકીએ છીએ. તો આવી રીતે છે આ બધા જે છે એ ખાનગી ક્ષેત્રની ભૂમિકામાં આપણે 1991 ઔદ્યોગિક નીતિ સાથે સંકળાયેલા છે. હવે બીજી પંચવર્ષીય યોજનાઓ, જો આપણે બીજી પંચવર્ષીય યોજના કરાવી લીધી. બીજી પંચવર્ષીય યોજનાનો પ્રશ્ન આવેલો છે. જીપીએસસી ક્લાસ 1-2 નું પેપર છે આ. અકાઉન્ટ ઓફિસરનું ક્લાસ 2 નું પેપર છે આ, કે બીજી પંચવર્ષીય યોજનાના બાબતે નીચે પૈકી કયું વિધાન શું છે મિત્રો ખોટું આપેલું છે? ખાસ યાદ રાખજો, ખોટું આપેલું છે. અહીંયા આપણને શું આપેલું છે? ખોટું. એટલે તમે પ્રશ્ન આખો વાંચજો. અહીંથી આપણે એમ જોઈએ કે બીજી પંચવર્ષીય યોજના બાબતે કયું વિધાન આપણે ઓકે આપણે સાચું સમજી અને બધા ટીક કરીને આવી એવું નથી. આપણને શું કીધું છે કે ખોટું વિધાન કયું છે એ તમારે એનો આન્સર દેવાનો છે. તો પેલું એમ કીધું છે કે લાંબા ગાળાના આર્થિક ફાયદા માટે મૂડીગત માલ અને ભારે ઉદ્યોગોનો વિકાસ થાય એના પરિવર્તન ઉપર પ્રતિબિંબિત કરે છે. આપણે કીધું હતું કે જે બીજી પંચવર્ષીય યોજનાઓ હતી એ ભારે ઉદ્યોગો એનો મેઇન ઉદ્દેશ્ય હતો. તો ભારે ઉદ્યોગો એવો શબ્દ આવ્યો તો સાચી વાત છે. બીજું કે બીજી પંચવર્ષીય યોજનાને મહાલનોબિસ યોજના પણ કહે છે, કારણ કે એ કયા મોડેલ ઉપર હતી? તો પી મહાલનોબિસના મોડેલ ઉપર આધારિત હતી, એટલા માટે આને મહાલનોબિસ યોજના પણ કહેવામાં આવે છે. આ પણ વાક્ય સાચું છે, ખોટું નથી. ત્યારબાદ તેનું લક્ષ્યાંક 4.5% વાર્ષિક રાષ્ટ્રીય વૃદ્ધિનો હતો. મેં તમને કીધું હતું, આપણે કોષ્ટક પણ છેલ્લે એટલા માટે જ કરાવેલું હતું કે આટલો રાષ્ટ્રીય આર્થિક વૃદ્ધિ દર રાખેલો, એનો લક્ષ્યાંક આટલો હતો અને પ્રાપ્ત આટલો થયો. એટલા માટે મિત્રો કે આપણે જેટલું કવર લેક્ચરમાં કરાવીએ છીએ એટલું તો તમારે પાકું કરવાનું જ છે. ખાસ આ વાત યાદ રાખજો કે એમાંથી 100% પૂછવાની સંભાવના તો છે જ તે. એટલા માટે હું તમને કહું છું કે આપણા લેક્ચર છે એ 100% સિલેબસ મુજબ જતા હોવાથી તમને એક્ઝામમાં 100% ફાયદો થશે મિત્રો. આ વસ્તુ યાદ કરજો. મેં તમને એટલે જ કહું છું કે તમે આ લેક્ચર છે એ જેમ બને એમ જે લોકોને ઇકોનોમી ન સમજાતું હોય એ લોકો ઇકોનોમીને મૂંઝવતા પ્રશ્નો હોય તો એને તમે શેર કરો, સરળતાથી સમજાય. અને તમે પણ આને રિવાઇઝ કરતા રહ્યો કે જેથી તમારે પણ ઇકોનોમિક્સના માર્ક્સ છે એ પ્રિલિમમાં તો જશે જ નહીં મિત્રો. આ તમે લેક્ચર જોયેલા હશે ને તો, અને મેન્સમાં નહીં જાવ દે જો તમે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરેલી હશે તો મિત્રો. તો આમાંથી છે એ બધા ઉપરના બધા વાક્યો સાચા હોવાથી આપણને ખોટું વાક્ય પ્રશ્નમાં પૂછેલું છે, એટલે આપણે ઉપરોક્તમાંથી એક પણ નહીં એ ટીક કરશું. ત્યારબાદ ભારતના આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આપણે ટોપિક કરાવી દીધેલો છે. બીજો જ આપણો લેક્ચર હતો, ત્રીજો લેક્ચર હતો કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. તો આપણે આમાં આપેલું છે કે ભારતમાં આર્થિક વિકાસના મુખ્યત્વે બે પાસા છે. આપણે એ પણ કીધું હતું કે જથ્થા વિષયક, જેને ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ, આ છે સ્ટ્રક્ચર આપેલું છે કે માળખાકીય આપણને આપેલું છે. પણ નીચેના પૈકી જથ્થા વિષયક આપણે પૂછેલું છે કે ક્વોન્ટિટેટિવ આપણને પૂછેલું છે એ આપણે કરાવેલો છે. ક્વોન્ટિટેટિવ એટલે શું, અને ક્વોન્ટિટેટિવ તમને ખ્યાલ પણ હોવો જોઈએ કે ક્વોન્ટિટેટિવ માળખું કેવું છે. સ્ટ્રક્ચરલ એટલે માળખાકીય સુવિધાઓમાં શું હશે? તો માળખાકીય સુવિધાઓમાં છે એ જુદી જુદી જે આર્થિક વિકાસની જે સુવિધાઓ મળે છે એના લીધે જે આર્થિક વિકાસ થાય છે એ સ્ટ્રક્ચરમાં આવશે. એ આપણે આગળ ભણવાના જ છીએ. આંતરમાળખાકીય સુવિધાઓમાં આપણે આ છે એ માળખાકીય સુવિધાઓનો પણ સમાવેશ કરશું. પણ આપણને અહીંયા જથ્થા વિષયક એટલે કે ક્વોન્ટિટેટિવ એટલે કે પરિમાણાત્મક, ગુજરાતીમાં શું કહેવાય આપણે પરિમાણાત્મક પરિવર્તન, એ કયું હતા આર્થિક વિકાસનું આપણે જોયું હતું મિત્રો. તો આપણે એમાં બે જોયા હતા કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો, ચોખ્ખા રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો અને માથાદીઠ આવકમાં વધારો. ઈ છે ઈ આર્થિક વિકાસના પરિમાણાત્મક માપદંડો આપણે કીધા હતા, એનો સમાવેશ થાય છે. ત્યારબાદ નીચેના પૈકી કયા ક્ષેત્રોમાં વિદેશી રોકાણની મર્યાદા છે એ 100% સુધી કરવામાં આવેલી છે? જો મિત્રો આવા પ્રશ્ન આવે છે, આપણે અમુક જે લાઈન છે એ આપણે એફડીઆઈ ની કીધેલી હતી. આ પ્રશ્ન એફડીઆઈ નો છે કે નીચેનામાંથી કયા ક્ષેત્રમાં 100% એફડીઆઈ વધારવાની વાત છે? તો દૂરસંચાર અને પેટ્રોલિયમ, પ્રવાસન અને દવા, આ ચારેય ક્ષેત્રોમાં છે એ 100% વધારવાની મર્યાદા કરેલી છે. ત્યારબાદ આપણે છે એ સાવ ઈઝી પ્રશ્ન છે. આ હું તમને બેન્કિંગનું આખું છે ને હું તમને સરળ ભાષામાં તમને સમજીને એવી રીતે હું તમને લઈશ કે જેથી તમને ઈઝીલી યાદ રહી જાય. અત્યારે જે ભણાવું છું એ સરળ ભાષામાં જ આપણે સમજીએ છીએ. એવી જ રીતે આપણે ફ્લોમાં કે તમને વધારે બર્ડન પણ ના આવે ઇકોનોમી સબ્જેક્ટ ભણવામાં અને સરળતાથી તમને સમજાય પણ જાય એવી રીતે આપણે ભણાવશું. એટલે મિત્રો આપણે આ પ્રશ્ન જોઈશું કે અર્થતંત્રમાં પ્રવાહિતા એટલે શું? કે રૂપિયોની જે ટ્રાન્સફર છે એ કેટલું થાય છે અથવા રૂપિયો માર્કેટમાં કેટલો છે એ જો જાણવું
કરવું હોય તો એની પ્રવાહિતા છે એના ઉપરથી આપણને ખ્યાલ પડશે. પ્રવાહિતા એટલે કે રૂપિયાનું વધારે હોવું, પ્રવાહિતા વધારે હોવી એટલે કે રૂપિયો માર્કેટમાં બજારમાં નાણાંની જે પૈસાની જે સંખ્યા છે એ વધારે જોવા મળે એને પ્રવાહિતા કહેવા મળે છે. એ પ્રવાહિતાને નિયંત્રણ કરવું હોય, એ પ્રવાહિતાને વધારવી હોય કે ઘટાડવી હોય, એ કેવી રીતે કરી શકે છે, એના સાધનો શું છે, એ સાધનો વિશે આપણે અહીંયા ચર્ચા કરેલી છે. 4 ઓપ્શન આપેલા છે. એ 4 ઓપ્શન છે એ પ્રવાહિતાના સાધનોને છે એ નિયંત્રણ કરે છે. એ કેવી રીતે નિયંત્રણ કરે છે, શું કામ કરે છે, એ આપણે ડિટેલમાં છે એ આપણે આ ટોપિક ભણાવશું ત્યારે આપણે કરશું. પરંતુ આ તમને અત્યારે ખ્યાલ આપવામાં આવે છે, આ પ્રશ્નો તમને એટલે રજૂ કરવામાં આવે છે કે જેથી આપણે જ્યારે લેક્ચર ભણાવતા હોય, તમે જ્યારે ઘરે રીડિંગ કરતા હોય ત્યારે આપ સૌને ખ્યાલ આવે કે આપણે કયા વેમાં તૈયારી કરવી જોઈએ. એટલા માટે આપણે આ ડેઈલી 5 પ્રશ્નોનો ઉદ્દેશ્ય એ જ હોય છે કે આપણે કયા વેમાં બરોબર તૈયારી કરીએ છીએ કે નહીં, દરરોજ એ સમજાવવાનું હોય છે. ઉપરાંત કે મેં જે કરાવેલું છે એ તમને કેટલું ઉપયોગી છે કે એમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે એ તમને ખ્યાલ આવે. એટલા માટે તમારી સમક્ષ અહીંયા જૂના વર્ષના જે પ્રશ્ન આવતા હોય છે એ જ તમારી સમક્ષ હું અહીંયા મૂકું છું. આ ત્રણેય છે આ જે ઓપ્શનો છે એ 4 સાચા છે. શું કામ? કારણ કે રોકડ અનામત ગુણોત્તર એટલે કે CRR જો એ વધારો કે ઘટાડો કરવામાં આવે તો બેંકો છે એની લોનમાં વધારો કે ઘટાડો કરે છે, અથવા રેપો રેટ છે એ ઊંચો નીચો વધારો કે ઘટાડો કરવામાં આવે તો સેમ એના જે રેટ છે, બેંક રેટ અથવા જે બેંક દ્વારા જે લોન આપવામાં આવે છે એના રેટમાં પણ વધારો કે ઘટાડો થાય. એટલા માટે છે એ દેશની જે પ્રવાહિતા છે એમાં છે એ અસર થાય છે. SLR પણ સેમ એવું જ છે. ઓપન માર્કેટ ઓપરેશનમાં આપણે ડિટેલમાં કરાવેલું હતું કરંટમાં, કે કેવી રીતે બેંકની જે પ્રવાહિતા છે એને ઓપન માર્કેટ ઓપરેશનને અસર કરે છે. કે દેશમાં મંદીનો જુવાળ હોય અથવા દેશમાં નાણાંની અછત હોય અથવા દેશમાં વધારે નાણાં ફરતા હોય તો આપણે ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા અમુક નાણું ખેંચી શકીએ છીએ. એ આપણે કરાવેલું હતું. હવે મિત્રો આજનું સેશન આપણે અહીંયા ખતમ કરીએ છીએ. મિત્રો તમારી ધીરજતા આટલી મારા લેક્ચર સમક્ષ રહી તમે 1 થી 1.5 કલાક સુધી મારા લેક્ચર સાંભળી શક્યા એ બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ. આપ સૌ છે એ ચેનલ સબસ્ક્રાઇબ કરશો અને મારો કોડ YTSB તમે જો કોઈ મિત્રો પ્લસ કોર્સ લેવાના હોય તો ખાસ વિનંતી આપ સૌને કે YTSB કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણો લેક્ચર છે એ લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. આપ સૌનો આભાર. કાલે આપણે નવું સોપાન સાથે, નવો ફેઝ સાથે કાલે નવો ફેઝ ચાલુ કરશું, નવો લેક્ચર થી સ્ટાર્ટ કરશું, નવી એનર્જી થી સ્ટાર્ટ કરશું. મિત્રો થેન્ક યુ. આભાર આપ સૌનો.